પડવાની જરૂર. ચાલો ફિનિશ સ્ટોકના ક્વેશ્ચન આપણે જોઈએ. ઇલોસ્ટ્રેશન નંબર 2. X Limited on 1st January 2001 made investment 600 lakhs in the equity share of Y Limited. 50% is made in a long-term category and rest as a temporary investment. Total કેટલાનો ઇન્વેસ્ટમેન્ટ કર્યો? 600 lakhs. એમાં કીધું 50% આ તમારા લોંગ ટર્મમાં તો રેસ્ટ બાકીના આ ઓટોમેટિક શોર્ટ ટર્મ અથવા તો કરંટ જે બોલે. ધેન આફ્ટર કે છે the realizable value of all such investment આ જેટલું કર્યું ને એનું become 200 લાખ as a Y Limited. Y Limited માં ટોટલ 600 લાખનો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. વર્ષના અંતે બધા જ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 200 લાખ થઈ ગઈ હતી. શું કામ તો કહે છે લેખ એઝ અ Y Limited lost a case of copyright. કોપીરાઇટનો કેસ ચાલતો હતો એ આપણા ઉપર કેસની પેનલ્ટી આવી હશે, હેવી લોસ થયો હશે એટલે આપણા શેરની વેલ્યુ ડાઉન થઈ ગઈ. From the given market condition, it is apparent that the reduction in the value is a temporary nature. ભાવ તો ઘટાડો થયો પણ એ ટેમ્પરરી નેચરનો ઘટાડો છે. How will you recognize the reduction in the financial statement of the year ended 31/3/2011 કે 1/21 જે બોલે? x નો મતલબ તમારે ધાર લેવાનો હોય, જે વર્ષ ધાર હોય. ટોટલ વેલ્યુ કેટલા રૂપિયા થઈ ગઈ? 200. ટોટલ 200. ધ્યાનથી બોલો એ સાંભળે. આ તો આખાની છે ને, આમાં 50% રોકાણ આપણે આમાં કર્યું હતું ને લોંગ ટર્મમાં, તો ફેર વેલ્યુ આના 50%, 100, આના 50%, 100. ચલો લોંગ ટર્મ કયા ભાવે લખાય? કોસ્ટ ઓર ફેર વેલ્યુ whichever is lower. નહીં તો કોસ્ટ ઓર બટ લેસ કરી શકાય ઘટાડો. ક્યારે લેસ થાય? પરમેનન્ટ ઘટાડો. આ તો દેશા ઘટાડો છે કેવો છે? value is a not a the reduction value is a not a temporary nature. temporary નથી આ તો બીજું કહી શકે તો permanent છે. તો આની વેલ્યુ બોલો 300 કન્સિડર કરો કે 50? સોરી 50% એટલે 100. ચલો આ તો ઓબ્વિયસલી હંમેશા કઈ વેલ્યુ લખાય? whichever is lower. તો આના બી કેટલા કન્સિડર થશે? 100. બટ જો અહીંયા કીધું હોત તો reduction in the value is a temporary nature, તો પછી તો આવા કેસમાં આ તો આ જ પ્રાઇસ એટલે 100 ની પ્રાઇસ, બટ આની વેલ્યુ કન્સિડર કેટલી થઈ હોત? 300. ક્લિયર મતો? તો થિયરી ધ્યાન રાખવાની છે. તો એ સમજાવ્યું છે એટલે ક્વેશ્ચન નો તો ઇલુસ્ટ્રેશન નો મતલબ એક્ઝામ્પલ સમજાવે છે. તો એટલાનું રોકાણ કર્યું તો જેમાંથી ઇન્ટેન્શન 50% લોંગ ટર્મ એટલે 300 થઈ ગયા, રિમેનિંગ બાકીના 300 આપણે અહીંયા થઈ ગયા. ઇન રિસ્પેક્ટ ઓફ ફેક્ટ ધેટ એટલે ધ્યાનમાં નો લે ઇન્વેસ્ટમેન્ટ હેલ્ડ બાય X Limited only for the 3 months as per AS 3rd એટલે emphasis on the intention of જ્યારે ખરીદ્યું ત્યારે ઇન્ટેન્શન બી ચેક કરવો પડે. તો કે છે ઇન્ટેન્શન ચેક કર્યો, ત્યારે ક્લાસિફાય કર્યો કરંટ અને લોંગ ટર્મ. ઇવન થ્રુ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ મે બી રેડીલી માર્કેટ, ભલે કે ઝડપથી પૈસા મળતા હોય પણ તમારો પર્પસ લોંગ ટર્મ હોય તો લોંગ ટર્મ ધારવાનું. તો કે આવા કેસમાં ધ્યાનથી જોજો. અકોર્ડિંગ ટુ કેરિંગ વેલ્યુ હેલ્ડ એઝ અ ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ, જેને તમે 100 ની પ્રાઇસે કન્સિડર કરશો. કેટલો ઘટાડો થયો? 300 ના બદલે 100 જ ધાર્યા, તો 200 નો ઘટાડો થયો, લોસ થયો, પ્રોવિઝન કરવું પડે. શું કરવું પડે? પ્રોવિઝન, ઘટાડો લખવો પડે. એટલે P&L અકાઉન્ટ ડેબિટ પ્રોવિઝન કરતા આવડે છે? ફાઉન્ડેશન ચેપ્ટર નંબર 7 બેડ ડેટ પ્રોવિઝન કરતા તમે તો જર્નલ શું લખતા? P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. પ્રોવિઝન હંમેશા P&L માંથી થાય. P&L અકાઉન્ટ ડેબિટ જેનો પ્રોવિઝન હોય એ નામ જમા કરવાનું. તો ઇન્વેસ્ટમેન્ટ નો પ્રોવિઝન છે તો ટુ ઇન્વેસ્ટમેન્ટ પ્રોવિઝન અકાઉન્ટ.
ચલો તો 200 નું તમારે કેરિંગ અમાઉન્ટ નું P&L માં લખવા પડશે એટલે પ્રોવિઝન થાય P&L અકાઉન્ટ ડેબિટ અને બીજી અસર થશે તમારી બેલેન્સ શીટમાં એસેટ માંથી ડાઉન થાય. ફર્ધર આ સ્ટાન્ડર્ડ કહે છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ યુઝ્યુઅલી કેરી એટ અ કોસ્ટ. સામાન્ય રીતે કોસ્ટ પ્રાઇસ લખાય પણ જો આ તમારો ડિક્લાઇન હોય ભાવ ઘટાડો અધર ધેન ટેમ્પરરી હોય તો આને લોંગ ટર્મ નેચરનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારી રિડક્શન કરશે કોસ્ટ વેલ્યુમાં ડિક્લાઇન ધ્યાનમાં લેવાનું. તો આ સમજાય છે. તો આ કેસમાં બી કોપીરાઇટમાં જે ઘટાડો થયો એ પરમેનન્ટ નેચરનો છે. losing a copyright affect the બિઝનેસના પરફોર્મન્સમાં બી અસર કરશે અને આ વસ્તુ ધ્યાનમાં એપ્રોપ્રિએટ લઈએ તો આમાં બી 200 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટમાં ઘટાડો કરવાનો અને કઈ વેલ્યુ લખવાની 100. આપણે પહેલા જ કીધું સીધું એટલું બોલી તો આ લખ્યું છે એક્ઝામમાં આવું બધું નથી લખવાનું. આ તો ક્વેશ્ચન આખો સમજાય છે. ક્વેશ્ચન ચાલુ ક્યારથી થાય હંમેશા ક્યાંથી થાય બતાવો. ચલો આ શું છે ઇલુસ્ટ્રેશન. આ શું છે ઇલુસ્ટ્રેશન. આ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ અને બધા ટોપિક ઉપર લખ્યા ને સમજાવતા હોય અને ઇલુસ્ટ્રેશન જે લખ્યું છે ને ક્વેશ્ચન આ ટાઈપના પૂછશે તમને પણ એમાં આટલું બધું નહીં લખવાનું આપણે પણ પહેલો ક્વેશ્ચન હતો એટલે આખો ટોપિક તમને સમજાવે કે આ રીતે આખું વર્ડિંગ લખાતું હોય છે. ચલો હવે ત્રીજો દાખલો. હવે જે ટોપિક ચાલે જોઈએ આ જે ટોપિક ચાલે એને લગતો અહીંયા ટોપિક હમણાં આવશે. ABC લિમિટેડ વોન્ટ ટુ વર્ડ કયો રીક્લાસિફાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તો કાલે કે થિયરી આપણે જોઈ હતી મને તો યાદ છે ક્યાં બધી. ચલો એ થિયરી બી એકવાર રીડ કરાવી દો તમને. પેજ નંબર હશે આઈ થિંક 2829 જેવું હશે. હા 27. થિયરી યાદ કરો. રીક્લાસિફાઈ થાય તો પછી બેલેન્સ શીટમાં કઈ વેલ્યુ લખાય તો જો જો લોંગ ટર્મ માંથી કરંટ માં જાવી તો લોંગ ટર્મ માંથી કરંટ માં તો કોસ્ટ ઓર કેરિંગ અમાઉન્ટ whichever is lower હશે એ હવે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ બેલેન્સ શીટ માં લખાય. પણ તમારે કરંટ માંથી લોંગ ટર્મ જવું હોય તો કોસ્ટ ઓર ફેર વેલ્યુ whichever is lower. ક્લિયર મુદ્દો? ઓકે. એટલે કરંટ માં તો આમ જ હતું. કરંટ માંથી લોંગ ટર્મ જાવી તો કરંટ માંથી તો આ જ હતું તો ઈ જ વેલ્યુ આને લાગુ પડશે. પણ લોંગ ટર્મ માંથી કરંટ માં જાવી તો કોસ્ટ ટુ કોસ્ટ લખવી છે ખબર ને આપણે લોંગ ટર્મ પણ ઘણીવાર પરમેનન્ટ ને આ જ તે પોઈન્ટ જો આ બેલેન્સ શીટમાં આવું હશે ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ કોસ્ટ તો આની કેટલી હતી 300 પણ આ ભાવ ઘટાડો થયો એટલે અમે પ્રોવિઝન કર્યો હશે 200 નો ભાવ ઘટાડો તો હવે ચોપડામાં કેરિંગ અમાઉન્ટ કેટલી છે 100. હા તો જો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ચોપડામાં કયા ભાવે હોય કા કોસ્ટ ટુ કોસ્ટ હશે અને જો ભાવ ઘટાડો થયો હોય તો લેસ કરીને આવશે અને જે ચોપડામાં છેલ્લી કિંમત લખી હોય એને કયા નામથી ઓળખીએ આપણે કેરિંગ અમાઉન્ટ. તો લોંગ ટર્મ માટે આ રૂલ્સ લાગુ પડશે કોસ્ટ ટુ કોસ્ટ અથવા કેરિંગ અમાઉન્ટ બેમાંથી જે ઓછી કિંમત હશે એ શોર્ટ ટર્મ માટે કન્સિડર થશે. ચલો આટલી થિયરી યાદ હોય તો ક્વેશ્ચન આરામથી હવે સોલ્વ કરી શકશો આપણે. ABC Limited want to reclassify its investment accordance with AS 30 did decide and state amount of transfer કયા ભાવે ટ્રાન્સફર થાય based on the following information. ચલો પણ એને પહેલા એક નોટ બી આપી છે in respect of share હોય ડિબેન્ચર હોય કે બીજી કાંઈ પણ સિક્યુરિટી હોય held as a stock in trade held as a stock in trade cost of disposal determined by appropriate cost formula first in first out basis અથવા એવરેજ બેઝ. તો આપણે વેચી ત્યારે પ્રોફિટ લોસ ડિસાઈડ કરવાનો આવતો ને તો કે છે કાયદર ફીફો પ્રમાણે ગણશો અથવા તો એવરેજ મેથડ થી ફાઇન્ડ આઉટ કરશો. તો પહેલા જ ખબર હતી આપણે. ચલો તો સૌથી પહેલા ત્રણ ટોપિક આવ્યા છે. A portion
પોર્શન ઓફ કરંટ ઇન્વેસ્ટમેન્ટ પરચેઝ કર્યો તો 20 લાખ ટુ બી રીક્લાસિફાઈ એઝ એ લોંગ ટર્મ. પહેલા ખરીદ્યો ત્યારે કયો પર્પઝ હતો? શોર્ટ ટર્મ. પણ હવે કે છે આપણે રીક્લાસિફાઈ કરી દેવો, શોર્ટ ટર્મ માંથી વહી જવું છે લોંગ ટર્મ. એઝ એ કંપની હેઝ રિટેન ટુ રિટેન બીકોઝ શા માટે કે છે લોંગ ટર્મ? કે હવે આપણે પર્પઝ ફેરવી નાખ્યું. રિટેન નો મતલબ જાળવી રાખો, ધંધામાં રાખી રાખો છે. ધ માર્કેટ વેલ્યુ બેઝ ઓન ધ બેલેન્સ શીટ ડેટ 25 લાખ. શેમાં હતા આપણે ખરીદ્યું ત્યારે? કરંટ. અને જવું છે શેમાં? તો કરંટ નો રૂલ્સ રેગ્યુલેશન તો કયા ભાવે લખાય? કોસ્ટ ઓર ફેર વેલ્યુ, which ever. કોસ્ટ કેટલી અને ફેર વેલ્યુ બોલો, which ever is lower. આ તો કાયમ માટે લોંગ ટર્મ 20 લાખ થી લખાય. હા, ભવિષ્યમાં જો પરમેનન્ટ ઘટાડો થાય તો 20 માં ઘટાડશું, અધરવાઇઝ ઘટાડો થશે નહીં. ચલો, એક એવી રીતે કે છે. એક અનધર પોર્શન હતો, એક બીજો હતો પોર્શન એટલે હિસ્સો હતો ઇન્વેસ્ટમેન્ટ. ઈ બી કયા રીતે છે? કરંટ. બડી પરચેઝ કેટલામાં કર્યો હતો? ટુ બી રીક્લાસિફાઈ એઝ એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. માર્કેટ વેલ્યુ ઓફ ધીસ ઇન્વેસ્ટમેન્ટ ઓન ધ બેલેન્સ શીટ ડેટ રૂપીઝ 6.5 lakhs. ઉપરમાં નીચેમાં શું ફરક છે? બેમાં કરંટમાંથી લોંગ ટર્મમાં જાવ છે, પણ આ કેસમાં માર્કેટ વેલ્યુ ઓછી છે. તો આપણે શોર્ટ ટર્મનો નિયમ શું કહે છે? કોસ્ટ ઓર ફેર વેલ્યુ, whichever is. તો આમાં કઈ વેલ્યુ કન્સિડર થાય? 6.5. એટલે બે એક પોઈન્ટ આવી ગયા. વધારે હોય માર્કેટ વેલ્યુ, ઓછી હોય. હવે કે છે શોર્ટ ટર્મ ની બદલે હવે લોંગ ટર્મ માં પહેલા છે. સર્ટેન લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, એક પડદાનું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એક પડદાનું કહેવાય. આ તો કર્ટેન તો લખ્યું છે. હા, સર્ટેન છે. ઓકે, સરસ. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ નો લોંગર કન્સિડર એટલે ધ્યાનમાં લેવું નથી. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, નો એટલે નહીં. એટલે લોંગ ટર્મ તરીકે નથી. ફોર ધ હોલ્ડિંગ પર્પઝ, ટૂંકમાં આપણે પર્પઝ આપણો બદલી નાખ્યો. ટુ બી રીક્લાસિફાઈ કરવો છે એઝ એ કરંટ ઇન્વેસ્ટમેન્ટ. ઓરિજિનલ કોસ્ટ ની 18 લાખ હતી, બટ had been written off to 12 lakh. તો યાદ કરજો કે શબ્દ હતા બાય 12 લાખ ને ટુ 12 લાખ. જો બાય 12 લાખ લખ્યું ને તો એનો મતલબ કેટલા રૂપિયા છે? 18 લાખ ને 12 લાખ થી ઘટાડવા પડે. તો 18 માંથી 12 લેસ કરો તો 6 આવ્યા. પણ આમાં એમ કે છે but had been written down to 12, એટલે 12 રૂપિયા સુધી લખ્યું તો ઘટાડો કેટલો કર્યો? 6. એટલે ધ્યાન રાખજો, ટુ શબ્દ છે કે ભાઈ આવું ફાઉન્ડેશન માં શીખવાડ્યું તો મને ત્યાં છે ચેપ્ટર નંબર 7 ઈ છે. પછી પાર્ટનરશિપ માં લખ્યું તો બાય ટુ નો અલગ અલગ એડ recognize other than temporary decline. આ ઘટાડો કેવો છે? other than temporary. તો યાદ કરો, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કયા ભાવે લખાય? કોસ્ટ લેસ other than temporary decline. તો કેરિંગ અમાઉન્ટ હોતો પહેલાની ચોપડે કિંમત કોસ્ટ કેટલી છે આની? 18. અને આમાં રાઇટ ઓફ કર્યા ઘટાડો કર્યો છે 6. તો કેટલા છે? આ 12 લાખ ને શું કહેવાય? કેરિંગ અમાઉન્ટ. ચલો, તો લોંગ ટર્મ માંથી શોર્ટ ટર્મ માં જવું હોય તો રૂલ્સ રેગ્યુલેશન શું છે? કોસ્ટ ઓર કેરિંગ અમાઉન્ટ, whichever is lower. તો બોલો હવે કરંટ ઇન્વેસ્ટમેન્ટ હતું, આ લોંગ ટર્મ છે ને કરંટ ઇન્વેસ્ટમેન્ટ ધારવું છે, બટ હવે એના માટે મારે કઈ વેલ્યુ કન્સિડર થાય? 18 કે 12? તો સમજાવ્યું તો આ ચાર્ટ ના ફોર્મમાં સમજાવ્યું હતું. તો આપણે બે તમને આ મટીરીયલ માં આપ્યું હતું, આ ચાર્ટ આપ્યો હતો, સોલ્યુશન આપ્યો. પહેલામાં કહે છે 20 લખજો, નિયમ લખ્યો કઈ વેલ્યુ લખાય. બીજામાં કહે છે 6.5 લખજો, અને ત્રીજામાં કહે છે 12 લાખ લખજો. તો પહેલા સીધો આન્સર નહીં લીધો, આટલાથી લખી અને રૂલ્સ રેગ્યુલેશન લખવાનું કે કોસ્ટ એટલા ભાવ છે, એની કેરિંગ અમાઉન્ટ આટલી છે. તો એઝ પર રૂલ્સ whichever is lower consider for the long term short term investment. કારણ કે લોંગ ટર્મ માંથી જવું છે શોર્ટ ટર્મ.
અને લખવાની બી પ્રેક્ટિસ કરશો એટલે થિયરી બી લખતા આવડશે. ના ES ના આન્સર કેમ લખાય એ બી શીખવાડીશ. પણ શરૂઆતમાં સીધું નહીં શીખવાડું, નકર ઘણા ટેન્શન થઈ જાય કે આ ઇન્ટરમીડિયેટ છે એવું થાય. એટલે આપણે થોડુંક રિલેક્સ રાખીએ. આઈ થિંક આ ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો નહીં? ફરી એકવાર છતાં બીજું લે. ચલો, MS ધોની નથી, ઇનોવેટિવ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે જે લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ કર્યો છે શેર ઓફ અનધર કંપની. ડેટ 1st October 2003 એટ ₹2,50,000. પછી આ રોકાણ કર્યું હતું શેરમાં. કઈ તારીખે? ઓક્ટોબર 2003. કઈ પ્રાઇસ? 250. It also earlier purchased gold per earlier purchase gold 4 lakhs and silver 2 lakh on March 2001. તો આ 3 ધાર્યો હોય તો x નો મતલબ અહીંયા 0 ધાર્યો છે તો અહીંયા બી 0 કરી દો 2001. કોઈ કે નહીં મારે તો 2000 સમજવા માટે ત્યાં 1 ધારવો છે. x નો મતલબ 1 ધાર્યો તો 2013 થઈ ગયું તો આ 2011 થાય. કોઈ કે ના મારે તો ત્યાં x નો મતલબ 2 ધારવો છે તો આ બની જાય 2023, આ બની જાય 2021. જે ધારો માર્કેટ વેલ્યુ ડેટ જોજો એઝ ઓન 31 માર્ચ 2004 of the above investment are follow. તો પહેલા મારું વર્ષ ચાલુ ક્યાં રાખ્યું? કારણ કે પૂરો અહીંયા થાય છે એમ કે છે તો 1/4/2000 ને માની લો 0 થયા છે તો 3 ચાલુ થયું તો પૂરું ક્યારે થાય? આ સમય દરમિયાન જે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું આની અંદર વેચી નાખવાનો, અહીંયા હેલ્ડ કર્યું ત્યાં તો એને કરંટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અને આની પહેલા જે હેલ્ડ કર્યું હશે જેનો સમય મોર ધેન 12 મંથ થઈ ગયો હશે તો આ સમયનું જે ઇન્વેસ્ટમેન્ટ હશે એને કયા નામથી ઓળખીશ? લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. આ સમયનું છે આના પહેલા તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. ચલો તો કે શેર ક્યારે ખરીદ્યા હતા? અને વર્ષ પૂરું થયું ત્યાં હજી 12 મહિના નથી થયા એટલે આ શોર્ટ ટર્મ. ચલો 2.5 લાખ બટ એની માર્કેટ વેલ્યુ કેટલી છે? 225. બોલો કઈ વેલ્યુ લખો? 225. તો આનો કેટલો લોસ થાય? આ ઈબીનો માં રેકોર્ડ થાય 25000 નો લોસ. ચલો ગોલ્ડ કેટલામાં ખરીદ્યો તો? 4 લાખ. અને વેચવા જાવ તો પણ આ તો જો ક્યારે ખરીદ્યો તો વર્ષ 2003 નથી, આ છેલ્લે જો 2001 છે. એનો મતલબ આ તો લોંગ ટર્મ છે. લોંગ ટર્મ કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ. વધારો લખાય ને ઘટાડો લખાય. તો આ તો 6 લાખ નહીં લખાય, 4 લાખ. નો પ્રોફિટ નો લોસ. સિલ્વર 2 લાખ પણ થઈ ગયા 3 પૈસા. આ બી લોંગ ટર્મ છે તો લોંગ ટર્મ તો કોસ્ટ ટુ કોસ્ટ લખાય કારણ કે ઘટાડો તો થયો નથી, વધારાને પરમિશન નથી તો આને ચોકડી મારી તો કેટલા વે કન્સિડર થાય? 2 લાખ કે 350? 2 લાખ. આ તો પૂછ્યું તો તમે આ કંપનીનો અકાઉન્ટિંગ ES 13 પ્રમાણે કઈ પ્રાઇસ કરશો તો પહેલા નિયમ લખવાનો. શોર્ટ ટર્મ નો નિયમ લખી દેવાનો, લોંગ ટર્મ નો નિયમ લખી દેવાનો કે આ ES શું કહે છે? શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ નો નિયમ, લોંગ ટર્મ. પછી કે ઇન ધીસ કેસ ઉપર આપ્યું એમાં શેર લોંગ ટર્મ છે તો આ વેલ્યુ લખીશ. ગોલ્ડ અને સિલ્વર લોંગ ટર્મ છે તો અપવર્ડ રિવેલ્યુએશન પરમિશન નથી તો એના કોસ્ટ ટુ કોસ્ટ પ્રાઇસ લખીશ 4 અને 2. ચલો ધ્યાન આપતા ઇલુસ્ટ્રેશન નંબર 5. હવે કામનો ટોપિક આવ્યો. હંમેશા મેં તમને ફાઉન્ડેશનમાં શીખવાડ્યું પ્રમાણે સીધો ક્વેશ્ચન પહેલેથી ચાલુ નહીં કરવાનો. ક્યાંથી ચાલુ કરવાનું? લાસ્ટ લાઈનથી. એટલે ખબર પડે એમાં વાંચવાનું શું. પહેલા કે છેલ્લે પ્રિપેર કરો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ in a book of MS Bull and Bear for the period 1st December 2002 to 1st March 2003. 4 મહિનાનો જ બનાવો ખાલી. તો આપણે ઓબ્જેક્શન નહીં લેવાનું કે નહીં હું 4 મહિના થોડી બનાવું, 12 મહિના કેટલા સમયનો બનાવવાનો આપણે ગભરાવાનું નથી. ચલો બીકોઝ માની લો હજી મેં ધંધો ડિસેમ્બરમાં ચાલુ કર્યો છે તો આની પહેલાનો મારા પાસે ડેટા જ નથી તો કઈ રીતે બનાવો? અને જરૂરી નથી કે હંમેશા તમારે નવો બિઝનેસ ચાલુ કરવો હોય
તો રાહ જોવાની. જેમ કે આજે શું ચાલે, માર્ચ મહિનો ચાલે છે, તો હમણાં 1 એપ્રિલની રાહ જોઈએ તો એકવાર જોઈ શકાય. પણ કોઈ કે 3 એપ્રિલ થઈ છે, 3 એપ્રિલ ધંધો રાહ જોશે ને, આવતા વર્ષે પાછી એપ્રિલ, 11 મહિનાની રાતે ઘરે હોય કુંભકર્ણની જેમ ઉઠાડે તો ઉઠે કે જે ધંધાને બહુ વાર છે નહીં, ગમે ત્યારે બિઝનેસ ચાલુ કરે. અને જ્યારથી ચાલુ કર્યો ત્યારથી આપણે યર કન્સિડર કરવાનો ક્લોઝ થાય ત્યાં સુધી. જેમ કે ડિસેમ્બરમાં ચાલુ કર્યું વર્ષ, તો અહીંયાથી મારો ધંધો ચાલુ થયો, ટ્રાન્ઝેક્શન અહીંયા લેવાનું 1 ડિસેમ્બર અને પૂરું થયું 31 માર્ચ. 31 ડિસેમ્બર તો 31, ટોટલા સમયનો અકાઉન્ટ લખવાનું, જે ડેટ કે એ કહો છો. 1 માર્ચ એ તો 1 લેવાનું, 31 બોલ્યો તો પણ 31 જે કે. ચાલો સ્ટાર્ટ કરીએ. હું છે હવે કઈ છે, MS વે લિમિટેડ ઇશ્યુ કરે છે 12% ફુલ્લી પેડ ડિબેન્ચર 100 રૂપીસ. ચાલો લખો સર, ક્યાં લખો, ડેબિટ કે ક્રેડિટ? તો પહેલા તો ખબર પડવી છે આપણે લખતા આ ઇન્વેસ્ટમેન્ટ કોના ચોપડામાં લખતા, ઉપર ટાઇટલ લખતા. જે ખરીદે ને, ઇન્વેસ્ટ કરે છે ને, એની બુક. આ તો કંપની છે ને, કંપની ઇશ્યુ કર્યા છે. કોણ છે? અને તમને કીધું કોના ચોપડામાં તૈયાર કરો, બુલ એન્ડ બિયર. એટલે હંમેશા હું પહેલા લખતો ઇન બુક ઓફ, કોના ચોપડામાં વહીવટ લખવાનું. અગર ભૂલ થયાનું લખી નાખશે, આટલા ઇશ્યુ કર્યા કરે. 100 is interest being payable 30 સપ્ટેમ્બર ને. તો તમારો ડેટ યાદ કરવી પડે, ખબર વચ્ચે અંડરલાઈન જ્યાં આવતું હોય એમાં કરી દેવાનું પોઈન્ટ. 1 ડિસેમ્બર 2002 એટલે આપણને જે ડેટ કીધી ત્યાં. બુલ એન્ડ બિયરે પરચેઝ કર્યા 10,000 ડિબેન્ચર એટ 101. પછી આનો મતલબ યાદ છે ને કઈ, excluding also paying brokerage 1% or કઈ દીધું 1% ક્યાં ગણશે, ex interest amount. નો કીધું તોય મને ખબર હતી quoted price of the purchase. તમે જે ભાવે ખરીદા, ex interest ખરીદા, તો એ ભાવ ઉપર બ્રોકરેજ ગણવાની. ચલો તો આની વર્કિંગ નોટ સિમ્પલ, ખરીદીની વર્કિંગ નોટ લખવું હોય ઉપર તો પેલા બનાવવું તો પડશે ને, એક્સ ઇન્ટરેસ્ટ બેસિસ. કઈ તારીખની ઘટના છે, 1 ડિસેમ્બર. ચલો તો પહેલા કઈ કોલમ બનાવવું યાદ કરો, ઇન્વેસ્ટમેન્ટની કોલમ કે ટોટલની કોલમ, એટલે કે અમાઉન્ટ લખો, ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ બરાબર. પણ બ્રોકરેજ છે ત્યારે યાદ આવ્યું કે તો અહીંયા ગ્રોસ લખતા કહું ને પહેલા. ચલો તો ગ્રોસ વેલ્યુ પ્રમાણે કેટલા ખરીદા, 10,000. કઈ પ્રાઇસે ખરીદા, 101. બોલો ગુણાકાર કરી 10 લાખ ને 10,000 વત્તા બ્રોકરેજ કોના ઉપર ગણા છે, 10 લાખ ને 10,000. પરસેન્ટેજ કેટલા છે, 1%. બોલો 10 લાખ 10,000 ના 1%, 10,000 100. હવે સરવાળો કરીને જે જવાબ આવ્યો એ મારું નેટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ઇન્વેસ્ટમેન્ટ નેટ મારે આની જરૂર છે, 10,20,100. અને ટોટલ છે ઇન્ટરેસ્ટ એ ગણવાનું બાકી છે, અલગથી મારે આપવો પડશે, વત્તા ઇન્ટરેસ્ટ અમાઉન્ટ. બોલો ઇન્ટરેસ્ટ કઈ વેલ્યુ ઉપર કન્સિડર થાય, ફેસ વેલ્યુ. એકની ફેસ વેલ્યુ 100 રૂપિયા ઉપર આપ્યું છે, ફુલ્લી પેડ 100 ઇંચ 100 રૂપિયાનો ભાવ છે. આપણે 10,000 ખરીદ્યા તો ફેસ વેલ્યુ પ્રમાણે 1 લાખ. ઇન્ટરેસ્ટ નો રેટ આપ્યો છે 12% ના ફુલ્લી 10 લાખ. ઓકે સરસ, ચલો 10 લાખ. છેલ્લે ક્યારે ડીલ થઈ, સપ્ટેમ્બર ને આ ચાલે ડિસેમ્બર. 3 મહિના ફટાફટ, 2 મહિના થયા વખતે કઈ રીતે, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ની તો 1 તારીખ છે. તો જો એક્ઝામમાં ભૂલ ન કરી દેતા, ભૂલ થઈ ગયા, 3 લખી દીધું ક્યાં કામમાં, એટલો એવો 20,000.
તો આપણે આ ટોટલ નું કાંઈ કામ નથી. ટોટલ ઉપર અકાઉન્ટમાં ક્યાંય પણ ગણતરીમાં દેખાડવો પડે. 10, 40, 100. આપણે આ બે નું કામ છે. તો ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં ક્યાં લખાયા? ડેબિટ સાઈડ કોસ્ટ કોલમમાં. આ અને આ ઇન્ટરેસ્ટ. તો જો પેલા આટલું જ ખાલી જોઈ લો. આપ્યું છે નોમિનલ માં લખ્યા છે 10 લાખ, ઇન્ટરેસ્ટ માં 20000 અને 10, 20, 100 છે ને. લો બની ગયું વર્કિંગ નોટ. એટલે આટલો ટોપિક આવડી. ફર્સ્ટ માર્ચ 2003 ના રોજ ફર્મ સોલ્ડ કરી નાખ્યા ઓલ ધ ડિબેન્ચર 103x ઇન્ટરેસ્ટ અગેન પેઇંગ બ્રોકરેજ 1% ઓફ. એને કીધું નો કીધું તો મને ખબર હતી કોટેડ પ્રાઇસ પ્રિપેર કરો અકાઉન્ટ લો. તો ખાલી આ નોર્મલ દાખલો હતો. ખરીદી તો મળે એટલે વેચાણ દો. ચલો સેલ વેલ્યુ પહેલા કન્સિડર કરવી પડે. વર્કિંગ નોટ 2 1 માર્ચ 2018 1 માર્ચ. આ સેલ નો ટોપિક છે. આ પરચેઝ નો ટોપિક હતો. ચલો કેટલા વેચા પહેલા તો કઈ કોલમ બનાવી ખબર પડશે. ટોટલ ની કોલમ પ્રમાણે લખો પહેલા કે કોસ્ટ પ્રમાણે? એટલે કે સેલ ઇન્વેસ્ટમેન્ટ લખો પહેલા. ચલો ઇન્વેસ્ટમેન્ટ પણ બ્રોકરેજ છે તો કઈ યાદ આવે છે ને. તો પહેલા હું લખવાનો ગ્રોસ સેલ વેલ્યુ ટૂંકમાં ગોતો. ચલો ઇન્વેસ્ટમેન્ટ કેટલા વેચા? ઓલ વેચી નાખ્યા કીધું એટલે 10,000. કઈ પ્રાઇસે વેચા? 103 એટલે 10,30,000. ચલો માઈનસ બ્રોકરેજ 10,30,000 ના 1%. બોલો 10,300 લાડાવો 10,19,700. આ મારો જવાબ આવ્યો નેટ સેલ. નેટ સેલ મારા આનું કામ છે. આનો કઈ કામ નથી. ચલો અન્ય એક્સ ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટ આપણે અલગથી માંગવાનો છે. તો વત્તા ઇન્ટરેસ્ટ બી મળશે મને. કેટલો ઇન્ટરેસ્ટ મળશે? તો 10,19,700 ઉપર ગણજો ફટાફટ. ફેસ વેલ્યુ ઉપર લાગે 10 લાખના 12%. છેલ્લે ક્યારે ડીલ થઈ હતી? આ ડિસેમ્બર માં ડીલ થઈ હતી. આની યાર જો ખરીદી હોય કે વેચાણ ગમે હોય આ ડેટ નથી જોવાની. આપણે અહીંયા જે લખ્યું કંપની ક્યારે પે કરે ઈ ડેટ જોવાની. સપ્ટેમ્બર માં ડીલ થઈ ગઈ અને આ ચાલે માર્ચ. પણ માર્ચ ની પાછી કઈ તારીખ છે? પહેલે તો 5 મહિના થયા ગુણ્યા 5 ભાગ્યા 12 તો 50. તો ટોટલ થઈ ગયા 10,69,700. પણ આપણે તો આ બેનું જ કામ છે. તો આ માહિતી ક્યાં જશે? આ માહિતી ઇન્વેસ્ટમેન્ટ ખાતામાં ક્રેડિટ સાઈડ કોસ્ટ કોલમ. આ માહિતી ક્યાં જશે? ક્રેડિટ સાઈડ ઇન્ટરેસ્ટ. આટલું તો લખાઈ ગયું. લખાય. હવે આપણે બીજું કામ બી છે. એની પહેલા તમને ખાલી પહેલી લાઈન બતાડી દો કે સેલ આવ્યો. જો પેલા ટાઇટલ આવ્યો કોના ચોપડામાં છે, હું બનાવ્યું છે, ક્યાં અને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કેવી. હવે તમને દેખાડેલો 50,000 10,19,700 બે ની વર્કિંગ નોટ અલગ બનાવી. તો આપણે કઈ રીતે જોઈએ વર્કિંગ નોટ 2? આ વર્કિંગ નોટ 2 અહીંયા છે. જોઈ લો. ચલો પ્રોફિટ લોસ ડિસાઈડ કરવો પડશે ને. એવા તો દેવા છે. વર્કિંગ નોટ 3 પ્રોફિટ અથવા લોસ ઓન છે. ચલો સેલ વેલ્યુ તો ગોતી દીધી તમે 10,19,700. કોસ્ટ બોલવામાં કોના પ્રમાણે કરો? ક્યાં? શું છે? નહીં હું તો હજી પેલા અહીંયા શું છે હું એમ કહું છું કઈ મેથડ ફોલો કરો. ફીફો પ્રમાણે કે એવરેજ પ્રમાણે? બધા જ વેચી નાખ્યા ને તો ફીફો ગણો કે એવરેજ ગણો એક જ જવાબ આવે. અને આમ બી પાછું એક જ ખરીદી છે. એવરેજમાં બદલે ક્યારે? એવરેજ કરવી ક્યારે પડે? એક કરતા વધારે ખરીદી હોય એક જ ખરીદી. ફીફો ગણશો તોય ભલે, એવરેજ ગણશો તોય ભલે. તો સિમ્પલ અહીંયા જે કીધું છે એનાથી બેઠો સાથે
વર્કિંગ નોટ 1 માં કોસ્ટ છે ને ઈ જોઈ 10 20 600 નેગેટિવ જવાબ આવે શું બોલવાનો લોસ ઓન સેલ બોલો કેટલો નેગેટિવ જવાબ આવ્યો 400 અને લોસ ક્યાં લખાય ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ કઈ કોલમમાં કોસ્ટ કોલમમાં કામ પૂરું અને પીએનએલ લોસ ઓન સેલ છેલ્લે બંધ ક્યાં થાય પીએનએલ તો તમે પીએનએલ લખો તોય ભલે લોસ ઓન સેલ લખો તોય ભલે અને છેલ્લે તમારું અહીં કોઈ બેલેન્સ તો છે નહીં ઇન્ટરેસ્ટ નું ટોટલ કર્યું અને ઇન્ટરેસ્ટ નું ટોટલ આપણે ક્યાં ટ્રાન્સફર કરતા પીએનએલ તો એ લખતા પહેલા ટો પીએનએલ એકાઉન્ટ પણ આ શું છે એટલે ખબર પડે લખતા તો એને આ સ્ટાર મારી નીચે સમજાવ્યું છે કે આ શું કર્યું આપણે કે નેટ ઇન્ટરેસ્ટ ટ્રાન્સફર કર્યું છે તો આ ગણતરી તમને જાણે આપી કોસ્ટ એડ બ્રોકરેજ ટોટલ સેલ પ્રાઇસ બ્રોકરેજ ટોટલ તો ઇન્ટરેસ્ટ ની ગણતરી ક્યાં ગઈ ઇન્ટરેસ્ટ એટલે પહેલો દાખલો છે એટલે આમ સમજાવ કે ભાઈ કોસ્ટ આમ મળે એટલે ઇન્ટરેસ્ટ વચ્ચે તકલીફ ન આવે પછી આગળ આવશે એમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડ કરીને આવશે ગણતરી ચલો અલ્લુ અર્જુન નંબર 6 પાછી છેલ્લી લાઈન રીડ કરો શો ધ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ઓફ બુક ઓફ મિસ્ટર કૃષ્ણામૂર્તિ who have the share as a current asset કઈ એસેટ એનો મતલબ ખબર પડી કે શોર્ટ ટર્મ છે ક્લોઝિંગ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ બી મેડ એટ અ કોસ્ટ ઓર માર્કેટ વેલ્યુ વિચ એવર ઇઝ લો તો આપણને ખબર જ છે અમે આ ભાવ જ લખી છે ચલો પહેલેથી પાછું આ વખતે એટલે એક દાખલો કેવો ભણાવ્યો પહેલા તમને આ રાશિયન લખતો તો શ્યામ ઇન્વેસ્ટમેન્ટ કર્યું ડિબેન્ચર તો જો એક દાખલામાં ખરીદી શીખવાડી દીધી વેચાણ શીખવાડી દીધું પ્રોફિટ શીખવાડી તમે આવડી કે હોશિયાર નહીં દાખલો કેટલો અલગ એક હવે શેરમાં રોકાણ કરે એ બી શીખી 100 equity share of rupees 100 each in Telco Limited. Gelco no ભાઈ Telco. Rupees 120 each from a broker. Broker પાસેથી ખરીદી. broker મફતમાં ખરીદવાની. નહીં તો કે અમે ક્યાંક લગાડશું. હું ચાર્જ 2% brokerage. જો કામનો ટોપિક છે. He incur 50 પૈસા per rupees 100 as a cost of share transfer stamp એટલે સ્ટેમ્પ ડ્યુટી કહેવાય શું બોલવામાં આવે સ્ટેમ્પ ડ્યુટી એટલે કે આપણા શેર ટ્રાન્સફર કરે ને તો ગવર્નમેન્ટ એના ઉપર એસટીટી આખું નામ છે બીજું સ્ટેમ્પ ડ્યુટી હશે ને એક બીજું નામ આવશે એસટીટી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તમે ટ્રાન્ઝેક્શન કરો ને એનો ટેક્સ બી આવશે આપણને ગમે એ નામ આપે એસટીટી કે તોય ભલે બ્રોકરેજ કે તો ભલે સ્ટેમ્પ ડ્યુટી કે તોય ભલે ચલો he incur 50 પૈસા rupees 100 cost of share transfer stamp ચલો તમારો મને આટલાનો જવાબ ગોતીને પણ મને ગણતર ગોતી લો ચાલો આપણે કઈ ક્વેશ્ચન ક્રિએટ થાય શેર ની કોસ્ટ ગોતી નંબર ઓફ શેર ડિવિડન્ડ ની કોલમ નથી બનાવી ખાલી કોસ્ટ બસ એટલું જોઈએ છે આપણે 1,23,000 ચલો 1,23,000 ને 12 કોઈને અલગ આન્સર આવતો તો આપી શકે છે
આન્સર કેટલા આવ્યો ભાઈ 1,23,000 1,23,000 બધાને સેમ આન્સર આવે છે 1,23 ચલો બે આન્સર થઈ ગયા 1,22,900 સરસ ચલો 1,22,900 ત્રણ ક્વેશ્ચન આન્સર થઈ ગયા જેવો આવે ખોટો પડે તો ભલે પડે શીખતા હોય ત્યારે જ ખોટો પડે 1,23 ચલો 1,23 ચલો તો અલગ અલગ સ્ટુડન્ટે અલગ અલગ ટ્રાયલ અને એરર કરી હશે કઈ રીતે એરર થઈ હશે ટ્રાયલ થઈ હશે જોઈ ચલો પહેલા આમાં કોઈની ખબર નહીં એક્સ ઇન્ટરેસ્ટ ને કમ ઇન્ટરેસ્ટ નો આવે ચલો 1,000 શેર ખરીદા કયા ભાવે ખરીદા 120 બોલો ગુણાકાર 1,000 ગુણ્યા 120 આમાં કોઈ ડાઉટ પહેલા સરસ ચલો વત્તા બ્રોકરેજ હંમેશા કઈ પ્રાઇસ ઉપર લાગે કોટેડ પ્રાઇસ કેટલા ટકા કીધા છે 2%. 1,20,000 ના 2% 2,400 વત્તા શેના કીધા હતા બ્રોકરેજ ચાર્જ ને સ્ટેમ્પ ડ્યુટી ચલો સ્ટેમ્પ ડ્યુટી હવે બે થઈ શેર જો 1,20 ના બોલો 1,20 ના 2,400 1,20 વત્તા 2,400 1,22,400 તો ઘણા એમ લખ્યું છે 1,22,400 તો આ સૂત્ર કેમ લખ્યું છે એને કીધું કઈ રીતે લાગે છે ભાઈ આ સ્ટેમ્પ ડ્યુટી 100 રૂપિયાની કોસ્ટ હોય ને તમારી તો 50 પૈસા 50 રૂપિયા નથી 100 રૂપિયાની કોસ્ટ હોય મારી તો 50 પૈસા એટલે 0.5 આ સ્ટેમ્પ ડ્યુટી લાગે તો 1,22,400 વાળી કોસ્ટ હોય તો સ્ટેમ્પ ડ્યુટી કેટલી લાગે તો ચોકડી ગુણાકાર ગુણ્યા 0.50 ભાગ્યા 100 કેટલા 600 ને 12 કદ્યો સરવાળો 1,23,012 તો એક જવાબ આવો થાય તો કદાચ એમને આવું લોજિક લગાડ્યું છે કોઈને જવાબ આવો નહોતો તો એને શું લોજિક લગાડ્યું છે કે ના આપણે ખરીદી તો આ ભાવની કરી છે કોટેડ પ્રાઇસ 1,20 ગુણ્યા 0.50 પૈસા ભાગ્યા 100 કેટલા તો કોઈને જવાબ આવો આવ્યો તો બે આન્સર હતા 1,23 હતો ને 1,23,12 પણ હતો આન્સર તો અહીંયા ધ્યાનથી જો હંમેશા સ્ટેમ્પ ડ્યુટી હવે બ્રોકરેજ બધે છે પોતપોતાની રીતે લેતા હોય પણ સ્ટેમ્પ ડ્યુટી પોતપોતાની રીતે ન લેતા હોય તો હંમેશા તમે જે ભાવે ડીલ કરી ને એ પ્રાઇસ ઉપર કન્સિડર કરવાનું જો એટલે એવા 1,23 બ્રોકરેજ એડ કરીને કારણ કે બ્રોકરેજ ઉપર સ્ટેમ્પ ડ્યુટી નથી લાગતી બ્રોકરેજ ઉપર તો જીએસટી લાગે સ્ટેમ્પ ડ્યુટી થોડી લાગે તો સિમ્પલ શું કહેવા માંગો છો જેમ તમે કેમાં ગણી બ્રોકરેજ કોના ઉપર ગણે બ્રોકરેજ કોટેડ પ્રાઇસ એમ સ્ટેમ્પ ડ્યુટી બી અહીંયા કોટેડ પ્રાઇસ પણ હમણાં બાજુ આવશે સ્ટાર ચલો આવો આપણા મટીરીયલ આ લોકો લખે નહીં ક્યાંય ગણી દે સીધું ક્યાં આવો ઇમ્પોર્ટન્સ પોઈન્ટમાં આવો ઇમ્પોર્ટન્સ પોઈન્ટમાં જો 11 નંબરનો પોઈન્ટ 11 નંબરનો પોઈન્ટ if no information then all expense in the nature of STT નો મતલબ security transaction tax legal expense કાઈ પણ અથવા કાઈ પણ stamp duty ના ટૂંકમાં ગવર્નમેન્ટ ને જે હું ખર્ચો આપો ઈ ઓલવેઝ તમારે કેલ્ક્યુલેટ કરવાનું કઈ પ્રાઇસ ઉપર એક્સ ઇન્ટરેસ્ટ ઉપર અને આ બી એક્સ ઇન્ટરેસ્ટ જ હતું તમારે કારણ કે આમાં કોઈ ઇન્ટરેસ્ટ આવવાનો જ નથી ડાયરેક્ટ કોટેડ પ્રાઇસ થઈ ગયો સાદી ભાષામાં કહો તો ચલો ધેન આફ્ટર પછી હું ટ્રાન્ઝેક્શન કર્યું છે 31/1 ના રોજ બોનસ ડિક્લેર કર્યું ભાઈ ઇન ધ રેશિયો 1:2
ચલો 1:2 પેલા કેટલા અહીં પડતર થઈ ગઈ 1,23,000. ચલો બોનસ મળે તો ખબર ને બોનસ ઇશ્યુ બોલો જર્નલ સર ફટાફટ નહીં તો અમાઉન્ટ લઈ દો ને કેટલી કાંઈ નહીં તો ખાલી ક્વોન્ટિટીમાં લખવાની કેટલી પણ આની ગણતરી દેખાડી પડે ક્યાંથી લેવા તો અહીંયા નીચે લખો બાજુમાં લખો જે રીતે બોનસ નો રેશિયો 1:2 10 આફ્ટર કે વર્ડ્સ જોજો બરાબર બિફોર એન્ડ આફ્ટર એટલે પહેલા અને પછી શું પણ પહેલા અને પછી તો લખ્યું છે રેકોર્ડ ડેટ ઓફ બોનસ છે તો આવું મેં કીધું તો બુક ક્લોઝર ડેટ ઈ રેકોર્ડ ડેટ એટલે હું ઈ તારીખે કંપની રેકોર્ડ કરે શું આ તારીખે જેની પાસે બળ્યા છે એને બોનસ મળશે તો બોનસ લખ્યું એની પહેલા અને બોનસ આપ્યા પછી શું થયું તો કે છે આફ્ટર બોનસ છે the share were quoted એટલે માર્કેટ પ્રાઇસ 175 પર શેર and ₹90 પર શેર રિસ્પેક્ટિવલી હું એટલે કે છે બોનસ પહેલા કેટલો ભાવ હતો 175 અને બોનસ આપ્યો ભાવ કેટલો થઈ ગયો 90 એટલે માર્કેટમાં ભાવ ઘટી ગયો 31/3 બોલાની જર્નલ લખો ભાવ ઘટ્યોનો ભાવ ઘટાડા ખાતે ઉધાર નહીં આની કોઈ જરૂર નથી આ વેચશું ત્યારે જોઈશું અત્યારે શું છે ભાવ જે આવતો હોય હવે છે 31/3/2002 ના રોજ કૃષ્ણામૂર્તિએ સોલ્ડ કર્યા હોર્ડિંગ જોજો કેવા યુઝ કરે કૃષ્ણામૂર્તિએ સોલ્ડ કર્યા બોનસ છે બ્રોકરને અને બ્રોકરે ચાર્જ કર્યો 2%. હવે મને અહીંયા લખીને આપવાનું છે તમારે એક તો ખબર પડી વેચું બાય સેલ ડેટ છે 31/3 ચલો નંબર ઓફ શેર ગોતો અને કોસ્ટ ગોતો વર્ડ્સ આ યુઝ કરશે હવે એક્ઝામમાં ખબર પડી ગઈ તમને કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે પણ આવા ક્યાંકથી નવા શબ્દ લઈ આવશે બોનસમાં કેટલા રૂપિયા આપણે આપ્યા હોય સરસ ચાલો ખબર તો થોડી પડી હવે ગણો ચાલો કોસ્ટ માંગ્યો છો કે નંબર ઓફ શેર નહીં નંબર ઓફ શેર નહીં પહેલા તો આપણે નંબર ઓફ શેર જોશે પછી કોસ્ટ જોશે એ તમારે નક્કી કરવાનું છે તમારે વિચારવાનું છે તો કોઈ ટ્રાયલ એરર થાય હવે શું વિચારવું નો વિચારવું પેલા આપણે મનમાં વિચારવું પછી હું આન્સર આપું આને આમ સમજવાનું છે એટલે આપણે એટલીસ્ટ અંદાજો લગાડતા હોય કે આપણે આવું હોય તો શું સમજવું પડે ક્યાં રોંગ આપણે સમજ્યા ચલો એક તો એને કીધું બોનસ છે વેચાવું કીધું તો બોનસમાં કેટલી ક્વોન્ટિટી એમાં તો ડાઉટ ક્લિયર થઈ ચલો ફાઇન કઈ પ્રાઇસે વેચા ઈ કેમ ખબર પડશે તો અહીં કીધું જો તમે કે બોનસ પહેલા કેટલો ભાવ હતો અને બોનસ પછી 90 રૂપિયા ભાવ અને જેવા બોનસ મને મળ્યા આપણને મજા પડી કે હાલો પાર્ટી કરી મફતમાં શેર વેચી નાખો અને જે પૈસા આવશે એને એન્જોય કરશું ચલો તો 500 શેર 90 રૂપિયાનો ભાવ વેચા 500 × 90 4500 ચલો 1000 આમાં કોઈ પ્રોબ્લેમ નહોતો પણ હજી યાદ કરો ભાઈ બ્રોકરેજ છે 2% તો આમાંથી લેસ કરવી પડે બ્રોકરેજ 2% 45000 માંથી 2% બાદ કરના ગણતરી દેખવા તો 500 × 90 લેસ 2% બ્રોકરેજ 44100 ચલો આનો બી પ્રોબ્લેમ નથી હવે વેચો તો કઈ ડિસાઈડ કરવો પડે ચલો પ્રોફિટ લોસ ડિસાઈડ કરો તો બધો ગઈ ભેંસ પર એટલે મેં કીધું વર્ડ સટવાડ છે એમ કે છે બોનસમાં જે ક્વોન્ટિટી મળે ને ઈ વેચી નાખી આપણે તો પ્રોફિટ લોસ છે ને આધારે કયા ફોર્મ્યુલા વાપરે કોસ્ટ ગોતવા માટે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કે એવરેજ
એટલે અટવાળો શું કર્યું, એને કીધું આ બોનસની ક્વોન્ટિટી વેચી. એમ નથી કીધું બોનસની અમે કોસ્ટ હતી નહીં ગણતા. ફોર્મ્યુલા કયા છે કોસ્ટ ગણવાના? ફોર્મ્યુલા FIFO અને એવરેજ. તો એમાં તો કોસ્ટ FIFO તો એમાં કોસ્ટ હોય, એવરેજ તો બેનો સરવાળો ને એવરેજ કરશે, કોસ્ટ તો હશે. એટલે મેં કીધું ક્યાં અટવાડી દીધા આ લોકોએ તમને. મેં અને જાણે છે મેં એવું કર્યું, હિપ્નોટાઇઝ કર્યા બે વાર. કેટલામાં કેટલા આવ્યા, કયા ભાવે આવ્યા, તો કીધું 0 મનમાં નાખી દીધું. આવું અટવાડશે. એમ નથી કીધું કે તમે ખાલી એટલો વર્ડ કીધો છે આ બોનસમાં છે ક્વોન્ટિટી એન્ડ ઈવીજી. એવું નથી કીધું પ્રોફિટ લોસ ગણવા આની રકમ ધ્યાનમાં લેજો. સમજાઈ ગયો ભાઈ? ચાલો તો એવરેજ મેથડ પ્રમાણે ગણવી તો એવરેજ પ્રમાણે કોસ્ટ ગણવી તો એવરેજ પ્રમાણે 1500 ની ટોટલ પડતર 123. તો આપણે કેટલા વેચ્યા? 500. તો 500 ની પડતર કઢી કેટલા? તો 4400 માં વેચ્યું અને 41000 પડતર. બોલો પ્રોફિટ લોસ કેટલા? તો પ્રોફિટ કઈ મેથડ પ્રમાણે ગણવા? એવરેજ. બટ જો તમે કીધું નથી કઈ મેથડ, તો બેમાં જે વાપરો બને ત્યાં સુધી મેં કીધું. કાઈ ન કીધું શેમાં પડવાનું? એવરેજ. FIFO માં ઘણીવાર તકલીફ પાડી જાય કરે. જો FIFO પ્રમાણે કોઈને ગણવું હોય તો એ ગણ દો. ચલો 1000 ની પડતર ફર્સ્ટ ઇન ફર્સ્ટ. તો પહેલા આમાંથી 500 વેચવા. 1000 ની પડતર 123. તો 500 ની પડતર કઢાઈ 61,500. વેચો કેટલામાં? 2400. તો એની લોસ 17,400 નો લોસ. તો એકમાં પ્રોફિટ એકમાં લોસ. તો બને ત્યાં સુધી મેં તમને મટીરીયલ માં એટલે જ લખીને આપ્યું હતું કે એક્ઝામમાં કાંઈ કીધું ન હોય તો હંમેશા નો ઇન્ફોર્મેશન તો બ્રોકરેજ કોના ઉપર ગણવું? લીગલ ચાર્જ નું કઈ ન કીધું શું કરવું? નો ઇન્ફોર્મેશન ગિવન ધેન ઇન્વેસ્ટમેન્ટ જે સોલ્ડ કર્યું એ કયા બેસિસ પર લેજો? એવરેજ બેસિસ. સમજાઈ ગયું? તો એવરેજ ના ફોર્મ્યુલા વાપરે કેટલો પ્રોફિટ આવ્યો? એક ક્યાં લખું? બોલો પ્રોફિટ. ડેબિટ કે ક્રેડિટ સાઈડ? કેટલા રૂપિયા? 31. તો પ્રોફિટ ઓન સેલ. અને પછી આ બંધ કરવી આને ક્યાં? પીએમ. ચલો જો મેં આ ધાર્યું તમારો જોબ આવ્યો અને છેલ્લે વર્ષ પૂરું બીજા કોઈ લગભગ ટ્રાન્ઝેક્શન નહોતા. ચલો બીજા ટ્રાન્ઝેક્શન છે જ નથી. કરો સરવાળો બાજુ 1500. અહીંયા 1500 લાવવા કઈ ઘટતા છે? 1000. શબ્દ વાપરશું બાય બેલેન્સ, કેરી ડાઉન અથવા ક્લોઝિંગ બેલેન્સ. બેમાંથી જે વાપરો. વર્ષના અંતે જ્યારે વર્ષ પૂરું થાય ડિસેમ્બર કે માર્ચ કે લખી દેજો. આનો સરવાળો 126,100. અહીંયા બી કઈ લાવવા ઘટે છે પણ અહીંયા સીધા નહીં લખવાના 82. કારણ કે કીધું છે આપણે જે કન્સિડર કરશું કયા ભાવે? કોસ્ટ ઓર ફેર વેલ્યુ વિચ લોઅર. તો પહેલા મારે કોસ્ટ લખી દીધી. અહીંયા કેટલું કીધું તમે? 80. હવે જે પડ્યા છે એની ફેર વેલ્યુ શું છે પહેલા? તો 1000 શેર અને છેલ્લે આપણે 90 રૂપિયાનો ભાવ હતો. તો કેટલા? બોલો વિચ એવરેજ લોઅર? કોસ્ટ. તો કોસ્ટ પ્રમાણે પછી લખવા. પણ આ વર્કિંગ નોટ બનાવવી પડે. એસ પર એસ 30 કરંટ ઇન્વેસ્ટમેન્ટ અથવા શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ should be recorded a cost or fair value whichever is low. પછી લખવાનું in this case cost should be considered. cost price consider કરવી. સમજાઈ ગયો ભાઈ? ચલો તો ધારણા 2-4 આવીને એવો દાખલો લીધો છે. અહીંયા 4400 તો મળી ગયા આપણને, મળી ગયા 4400. વર્કિંગ નોટ 1, વર્કિંગ નોટ 2, બટ વર્કિંગ નોટ 3 હું ગણ્યો ને પ્રોફિટ કેટલો ગણ્યો? 31. અને બેલેન્સ ગણી 10,000 અને 82,000. એની વર્કિંગ નોટ આ બનાવી. કયા ભાવે મેં અહીંયા 82 લખ્યા? તો એ સમજો બધું હવે. તો પહેલા જો તમને ગણીને બતાડું ખરીદાય ને તો આપણે ગણતરી કરી જો ખરીદી કે આ ભાવે પહેલા ખરીદા વત્તા એમાં બ્રોકરેજ એડ કરી 2% 1.20 ઉપર. તો મેં ગણતરી દેખાડી. વત્તા પછી 0.5% 1,20,000 કઈ વેલ્યુ?
1.20 એટલે આ ખરીદી. તો મેં આગળ 1,20,000 અને અડધો ટકો બોલે. ટકાવારી લખો હોય તો અડધો ટકો કહેવાય. જનરલી આખો ટકો હોય પણ એ અડધો ટકો કીધો છે બરાબર. સેલ પ્રોસીડ 500 ક્વોન્ટિટી વેચી અને બોનસ આપ્યા પછી નવી પ્રાઇસ 90 રૂપિયા હતી તો 90 કન્સિડર. એમાંથી 2% તમે બાદ કર્યા તો મેં અહીંયા ગણતરી અહીંયા ઉપર કરી દીધી. જોઈ રહ્યા 500 ગુણ્યા 90 - 2% બ્રોકરેજ. ચલો હવે પ્રોફિટ લોસ ડિસાઈડ કરો. તો કે સેલ વેલ્યુ તો મને ખબર છે, એવરેજ કોસ્ટ 1.23 1.50 ગુણ્યા 50,000 એટલે આપણે આ ગણતરી કરી. આ ગણતરી કરી. જો FIFO પ્રમાણે ગણ્યા છે તો આવો જવાબ આવશે. એવરેજ પ્રમાણે ગણ્યા છે તો આ જવાબ આવશે. તો મેં તમને કીધું ક્વોન્ટિટી લખો તો એટલે ફેસ વેલ્યુ લખો તો એટલે માન લો ફેસ વેલ્યુ પ્રમાણે આન્સર લખો તો એકની ફેસ વેલ્યુ કેટલી હતી ઉપર દાખલામાં 100 રૂપિયા. તો હું જો 100 મીંડા હોતા લો 1000 ગુણ્યા 100 એટલે 1 લાખની ફેસ વેલ્યુ 500 ગુણ્યા 100 તો 50. તો અહીંયા મીંડા ઉમેર દેવા 1000. તો આ ફેસ વેલ્યુ પ્રમાણે જવાબ ગણ્યો તો ક્વોન્ટિટી બદલે અમાઉન્ટ તો સેમ જ આવી જોઈએ. તો એ પડતર કેટલી આવી 41. તો જો આ મેથડ ફોલો 41 પોઝિટિવ જવાબ આવ્યો એટલે ગણ્યા 41. અને વર્ષના અંતે વેલ્યુએશન કરવાનું છે તો કયા ભાવે લખાય તો પહેલા કોસ્ટ બતાડે પછી માર્કેટ વેલ્યુ દેખાડે તો આપણે દેખાડીએ આ કોસ્ટ આ ફેર વેલ્યુ આ રીતે આવ્યા. અને ક્લોઝિંગ બેલેન્સ હેઝ બીન વેલ્યુડ એટ 82 being lower than the market. Bonus share do not have any cost. આવો એક્ઝામ માં નથી લખવાનું. ઈ સમજાવવા માટે. તો પહેલા ખબર પડી કયો ટોપિક કામનો હતો. તો આ ધ્યાનમાં રાખવાનો. તો બે ટોપિક એમ કે એસટીટી વાળો ટોપિક આવી ગયો. એસટીટી બોલો અથવા સ્ટેમ્પ બોલો. તો સ્ટેમ્પ કઈ વેલ્યુ ઉપર ગણવાનો છે ધ્યાનમાં રાખવાનું કે 1.22 400 ઉપર ગણો કે 1.20 ઉપર. આ ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? ચલો બીજો ટોપિક હું આવ્યો બોનસ વેચાયો કીધું. તો બોનસ વેચવાનો મતલબ બોનસની ક્વોન્ટિટી વેચી. કોસ્ટમાં લખો એવું નથી કીધું કે. અને વેચ્યો તો ને કોસ્ટ નક્કી કરવાના ફોર્મ્યુલા બે એવરેજ અને FIFO. કીધું ન હોય તો હંમેશા કયું ધાર લેવાનું એવરેજ. માથાકૂટ બોલી. તો આટલી બધી વસ્તુ એક દાખલામાં કવર થયા. આવડી ગયું તો આગળના દાખલા હવે ઈઝી થાય થોડા. કે ધારણા વાળા ટોપિક અહીંયા કવર છે. કેમ ધારવું એ ખબર પડી. ચલો ઇલ્યુસ્ટ્રેશન નંબર 7. પાછો ક્યાંક ક્યાંક કહે છે. અહીંયા બહુ સારું કીધું. પ્રિપેર ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઇન અ એક્સ બુક ઓન અ તો અહીંયા તો ચોખવટ કરી દીધી. બે પ્રોફિટ લોસ કાઉન્ટ કરજો, કઈ વેલ્યુ એકાઉન્ટ કરજો, એવરેજ પ્રમાણે ગણવી છે કહી દીધું. માથાકૂટ કહી દીધું. એક્સ એ પરચેસ કર્યા 500 ઇક્વિટી છે. કયા ભાવે? 100 ના ભાવે. ઈચ ઇન ઓમેગા લિમિટેડ ફોર રૂપીસ 62. 500 બે ભાવે ખરીદા. એક 100 ના ભાવે ખરીદા, 62 500 ના ભાવે ખરીદા. નહીં, રૂપીસ 100 ઈચ. આ આપણી ફેસ વેલ્યુ. પણ ખરીદા કેટલામાં? 4. અહીં એટ ધ રેટ ની બદલે શબ્દ વાપરો 4. આટલામાં ખરીદા 125 પર યુનિટ કોસ્ટ જોતી હોય નકર સીધા 65,505 છે. ઇન્ક્લુઝ ઓફ બ્રોકરેજ એન્ડ સ્ટેમ્પ ડ્યુટી. આગળના દાખલામાં બે ગણવાનો હતો. સ્ટેમ્પ એ ગણવાનો હતો અને બ્રોકરેજ. આમાં કે અમે જાતે ગણીને જ તમને આપી દીધું છે. ઇન્ક્લુડિંગ છે બધું. તો બહુ સારું થયું. તો કેટલી મસ્તીની વાતો કરી આલો ભાઈ. કામ પૂરું કરી દીધું મસ્તી. નંબર ઓફ શેર અને કોસ્ટ. જો ઉપરના દાખલામાં જોઈ લેજો પહેલા 1 મિનિટ. કઈ કોલમ બનાવી હતી જો ઇક્વિટીમાં? નોમિનલ. તો લે હું કામ એને લાખ લીધા હતા ખબર પડી ગઈ. ઓકે આપણે શું લીધું તો અહીંયા? હવે જોજો આ દાખલો પૂરો છે ને નવો દાખલો. આ દાખલામાં જોવો હવે હજી શું છે? ઓકે હું આવી ગયો નંબર ઓફ શેર. ક્લિયર થઈ ગયો મુદ્દો? એટલે બે માંથી જે ગણો એ કોઈ ખોટો પડવા નથી. ક્વોન્ટિટી ધ્યાનમાં લો તોય ભલે, નોમિનલ વેલ્યુ લો તો બી ભલે.
ચાલો કેટલા ખરીદા પેલા પરચેસ નો ટોપિક શોર્ટમાં લખો છો તમે, કારણ કે બધા ટોપિક શીખી ગયા છે. 500 કોસ્ટ ડાયરેક્ટ આપી એટલે વર્કિંગ નોટ બનશે ત્યાં 500 ધેટ્સ ઓલ. સમ યર લેટર એટલે થોડા સમય પછી કંપનીએ રિઝોલ્વ કર્યું તો કેપિટલાઇઝ પ્રોફિટ, યાદ આવતું હોય તો કાય સ્ક્રીપ ઇશ્યુ કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ કાય યાદ આવ્યું કે બોનસ શેર ના બીજા નામ હતા ફાઉન્ડેશન યાદ કરજો. બોનસ શેર ઓલસો નોન એઝ અ સ્ક્રીપ ઇશ્યુ કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ બોનસ ઇશ્યુ. તો સીધી રીતે ન કીધું બોનસ 12 રૂપિયા આવું કીધું. રિઝોલ્વ ટુ કેપિટલાઇઝ પ્રોફિટ એટલે પ્રોફિટ ને કેપિટલ માં ફેરવો શેર કેપિટલ એન ઇશ્યુ હોલ્ડર ઓફ ઇક્વિટી શેર અને છેલ્લે પછી કીધું વન ઇક્વિટી બોનસ શેર ફોર એવરી શેર હેલ્ડ બાય ધેમ એટલે એકની સામે એક. આપણે કેટલા હેલ્ડ કર્યા છે? તો 500 ની સામે 500 બોનસ માં એપા બોનસ કોસ્ટ તો લાગશે નહીં પણ હવે કે છે પ્રાયર ટુ કેપિટલ. પ્રાયર એટલે તો ઉપર હું લખ્યું ખબર આફ્ટર અને બિફોર એવો શબ્દ હતો. અહીં આફ્ટર બિફોર ને બદલે લખ્યું પ્રાયર. પ્રાયર ટુ કેપિટલાઇઝેશન એટલે બોનસ. બોનસ પહેલા શેર વેર કોટેડ એટ કોટેડ માર્કેટ 155 પર આફ્ટર કેપિટલાઇઝેશન શેર વેર કોટેડ 92.50 શેર. બોનસ આપ્યા પછી શેરનો ભાવ હતો. મિસ્ટર એક્સે સોલ્ડ કર્યા બોનસ શેર, બોનસ વેચી નાખ્યો પણ બદલામાં કેટલા મળ્યા? 90. પ્રાઇસ એટલી હાલતી હતી પણ વેચવા ગયા 90 માં જ વેચાણ. કારણ કે બધા પાર્ટી કરવા નીકળ્યા હોય ને એ હારે વેચવા નીકળ્યા તો 92 નો ભાવ થઈ ગયો 90 રૂપિયા. આપણે તો જે ભાવ વેચવી હાલતો તો શું આપણને નથી ખબર પણ વેચો કયો ભાવ ઈ ફાયદો. ચલો વેચ્યું કેટલી ક્વોન્ટિટી 500. બોનસ ની ક્વોન્ટિટી 500 છે. ચલો ગુણાકાર આપી દે. ભલે જો ભાવ કયો આલે છે 92.50 પણ વેચો કેટલામાં તો 90 જ લેવાનું. બે બ્રોકરેજ કેવું કઈ કીધું છે નહીં તો કાપો. બોલો 500 ગુણ્યા 90 45. લો બીજું કઈ છે નહીં તો પ્રોફિટ લોસ ડિસાઈડ કરો. ચલો પ્રોફિટ લોસ ગોતી લે. એવરેજ પ્રમાણે કઈ કીધું છે? હા ચોખવટ જ કરીશ. એવરેજ પ્રમાણે તો અલ્ટરનેટિવ કોઈ છે જ નહીં. સેલ વેલ્યુ 45, કોસ્ટ વેલ્યુ તો સિમ્પલ ગુણાકાર આપવો પડે. ટોટલ 1000 ક્વોન્ટિટી એની પડતર 62500 તો વેચા કેટલા આપણે 500 તો 500 ની પડતર કેટલી? અને જો ફેસ વેલ્યુ ની કોલમ કોઈ બનાવી હોય નોમિનલ વેલ્યુ તો મીંડા ઉમેરવા પડે છે ફેસ વેલ્યુ હોય તો એ લોકોએ ફેસ વેલ્યુ પ્રમાણે બનાવ્યો એટલે મીંડા ઉમેર્યા છે પણ જવાબ આ આવશે. ચલો પોઝિટિવ જવાબ આવ્યો તો પ્રોફિટ કહેવાય આને અને પ્રોફિટ અહીંયા લખાય પ્રોફિટ ઓન સેલ 13750. સર પ્રોફિટ ઓન સેલ નો લખો P&L સીધો લખું તો ચાલે. આપણે આગળ આવીએ છીએ અને P&L લખેલું જોયું તો આપણે તો જે લખો. ચલો પછી ધ્યાનથી જોઈએ અને બેલેન્સિંગ કરો 1000 તો અહીંયા 1000 લાવવા કાંઈ બેટા? હા 500 બેલેન્સ ક્યારે આનો સરવાળો 76250 તો અહીંયા બી 76250 લાવવા કઈ ઘટતા છે 31250 પણ મેં કીધું સીધું નહીં લખી દેવાનું. વર્ષ પૂરું થયું ત્યારે જો મને કીધું માર્કેટ પ્રાઇસ આ છે તો કમ્પેર કરવું પડે મતલબ સમજવા માટે કે આ છેલ્લો દિવસ જ છે એવું સમજો અને 90 ભાવ જ છે તે એકવાર જોઈ લેવાનું. 500 ની કોસ્ટ 31250 અને ફેર વેલ્યુ 500 ની કેટલી આવશે તો સમજવા માટે કીધું આ છેલ્લી આ તારીખ સમજો અને આ જ ભાવ છે એવું સમજો. 500 ગુણ્યા ને બોલો બોલો whichever is lower cost તો કોસ્ટ જ લખાય. બટ જો ભૂલથી કીધું કે મને માર્કેટ પ્રાઇસ છે 30 રૂપિયા ઘટી જાય અને ને જાજા ઘટી જાય 80 રૂપિયા રાખો
80 માં 40, 60 રાખો, 60 30,000. તો પછી આવા કેસમાં કોઈ વેલ્યુ લખવી પડે ફેર, અને જો 30 લખશો તો સરવાળો મેચ નહીં થાય, તો પછી અહીંયા ક્યાંક લખવું પડે બે વચ્ચેનો ગેપ. કેટલા? કયો વર્ષ લખશો? રાઈટ ઓફ અને કાઉન્સમાં લખો. પાછો રાઈટ ઓફ ક્યાં થયો? ટી. અહીંયા વધતો ટોપિક ક્યાં? સરસ. ચલો, પણ આમાં તો કોસ્ટ જ ઓછી એટલે માથાકૂટ નથી. તો જો પાછો દાખલો એમ 13,750, બેલેન્સિંગમાં 31,250. બધાની ગણતરી દેખાડીશ કયો ભાવ આવશે. તો અમારે છેલ્લી માર્કેટ પ્રાઇસ એક અહીંયા મિસ્ટેક છે છાપવામાં. આ મિસ્ટેક છે નહીં, ધ્યાનથી સાંભળજો. રિયલ માર્કેટ પ્રાઇસ કેટલી પણ આપણે જેને વેચો ને એને કીધું 92,50 નહીં આપો, કારણ કે બહુ બધા લોકો આપતા આવ્યા છે. તમને એવું આપવા છે? હા, આપણે માર્કેટ પ્રાઇસ હોય. કઈ પ્રાઇસ હોય? નકર મેડમ કે છાપવા મિસ્ટેક છે. તો તમે સર કેમ 90 લીધા? હું ક્યારનો બોલતો હતો કે માની લો વર્ષના અંતે માર્કેટ પ્રાઇસ હોત 90 તો એમ ક્યારનો બોલતો હતો. ચલો, 8મો દાખલો. You are required to prepare investment in book or Rajat for the year ended 31 March 2002. લો, ચલો હવે તમારે 1 by 1 આખો દાખલો ન ગણવાનો, મને ખાલી કેલ્ક્યુલેટરમાં વર્ક કરીને આપવાનું છે. રજત પાસે 50,000 ઇક્વિટી શેર પડ્યા છે જેની બુક વેલ્યુ છે, પણ નોમિનલ વેલ્યુ છે 10. તો બોલો એટલે તમારે આન્સર આપવાનો છે, એટલે ગણતરી થઈ જાય. ચલો, ઓપનિંગ બેલેન્સ આપી છે, ઓપનિંગ બેલેન્સ અથવા બેલેન્સ બ્રોટ થવાનું 50,000 શેર રજત પાસે પડ્યા છે. 10 નો ભાવ લખો કે 15? 15. ચલો 10,000 50,000 ગુણ્યા 15. ચલો, આટલામાં કોઈ ડાઉટ પેલા કાંઈ? સરસ. ચલો, then after next transaction જે કીધું એ ગણી નંબર ઓફ શેર અને કોસ્ટ. 1 ઓગસ્ટ ના રોજ, સોરી 20 જાન્યુઆરી ના રોજ પરચેઝ કર્યા another 10,000 શેર of P Limited, 60 rupees per share. હવે એક ઓર હિન્ટ આપું. આ લોકો અટવાડવા શું કરશે ખબર છે? ઘણા સ્ટુડન્ટ આવું કરે કે છેલ્લી લાઈન વાંચે પહેલા શું કરવાનું છે અને પછી સીધું આ લખો, આગળનું વાંચી નહીં કાંઈ, ઉપર થઈ જાય, સીધું આપણે લખો. આ લોકો ઘણીવાર શું કરે છે ખબર? જો આટલું પૂરું થયું ને આટલું અહીંયા, પછી આ શબ્દ લખે ને યુ આર રિક્વાયર્ડ ટુ, એની ઉપર આની પહેલા, આ પૂરું થાય પછી આની પહેલા એક લખે there should be 1% brokerage in all transaction અથવા in each transaction. આવું લખી દે. એટલે હું કે બધી વાર હું લખીશ ને, અહીંયા કહી દીધું જે પણ ટ્રાન્ઝેક્શન થાય એમાં 1% બ્રોકરેજ છે. તો આગળના કેસમાં દરેકમાં અલગ અલગ લખતા હતા આમાં બ્રોકરેજ છે કે નહીં, અને આમાં નીચે આવું લખી દે. એક દાખલામાં આવું છે એટલે મેં અહીંયા યાદ કરે કે ઓલ ટ્રાન્ઝેક્શન ની અંદર 1% બ્રોકરેજ ચાર્જ કરવામાં આવશે. તો તમારે આવું જોઈ લે પહેલા કે એવું લખ્યું તો નથી ને અલગથી કે બ્રોકરેજ બધા ટ્રાન્ઝેક્શનમાં છે. તો બધી ટેકનિક આપો છો અટવાડ છે કે ઇન્સ્ટિટ્યૂટ. તો એક વાર ખબર પડી બોનસની જેમ કે બોનસનો મતલબ એવો નથી કે એની કોસ્ટ 0 ગણવાની, ક્વોન્ટિટી વેચી. એમ બીજી વાર ખબર પડી બ્રોકરેજનો ટોપિક અહીંયા કે એવું લખ્યું દેખાતું છે. બ્રોકરેજ બધામાં છે એવું લખ્યું જ નહીં. તો કામ અનધર પરચેઝ કર્યા 10,000 ને પ્રાઇસ કેટલી છે 16. બોલો કોસ્ટમાં કેટલા આવશે? કોસ્ટમાં બ્રોકરેજ તો છે નહીં, 10,000 ને પર 60 રૂપીસ આપ્યા છે 1,60,000. 1 ઓગસ્ટ ના રોજ પી લિમિટેડે ઇશ્યુ કર્યા 1 બોનસ શેર ફોર એવરી 6 શેર હેડ બાય ધ હોલ્ડર. તો તમારે ગણતરી કરવી પડશે કે ભાઈ કેટલા બોનસ કીધું તો છે ને, તો ગણતરી દેખાડવી પડશે. ચલો બોનસ ઇશ્યુ ની ગણતરી આપો. બોનસ શેર તો એ ગણતરી આપવી પડે. આપણી માં કેટલા પડ્યા છે? 60,000. બોનસ નો રેશિયો કેટલો છે? 1/6. તો આ ગણતરી આપવાની. બોલો
10,000. કોસ્ટમાં કેટલા લખો? ફ્રી ઓફ કોસ્ટ છે. 31 ઓગસ્ટના રોજ ડાયરેક્ટર પી લિમિટેડ ના જે છે ને અનાઉન્સ કર્યા રાઇટ શેર ઇશ્યુ. આસો મેં કીધું તો ઘણા સ્ટુડન્ટ અહીંયા અધૂરું સમજે છે. આ ખાસ નોટ વાળો ટોપિક હતો ત્યાં. હા, કે રાઇટ શેર બહાર પાડે ત્યારે બોનસ ને બી ધ્યાનમાં લેવાના છે. પણ મેં હારે કીધું તો પેલા ડેટ જોવાની, બોનસ ની ડેટ પહેલા છે કે રાઇટ ની ડેટ પહેલા છે. તો આ કેસમાં બોનસ નો ટોપિક પહેલા છે અને પછી રાઇટ નો ટોપિક છે. ચલો ડેટ બી જોઈ શકો છો યાર. અનાઉન્સ કર્યા રાઇટ અને ટાઇટલ આપ્યા હોલ્ડર. શું કહે છે સર? મેં કીધું ખબર 3 નામ બોલજો. સબસ્ક્રાઇબ કર્યા, એપ્લાય કર્યા, પરચેઝ અથવા એક્વાયર. તો તમે કેટલા સબસ્ક્રાઇબ કરી શકો, ખરીદી શકો? 3 શેર ફોર એવરી 7. અને ખરીદવા હોય તો 15 રૂપિયા આપવા પડે. અને એમ નથી કરવું તો તમે તમારો અધિકાર બીજા કોઈને ટ્રાન્સફર કરી શકશો એવો શબ્દ લખે અથવા સેલ કરો એવું લખે. અને બેમાંથી એકય નથી કરો, રેનોન્સ ત્યાગ કરો. શેર હોલ્ડર કેન ટ્રાન્સફર ધેર રાઇટ ઇન અ ફૂલ ઓર પાર્ટ. થોડા તમે ખરીદી લો, થોડા કોઈને વેચી લો, અથવા થોડા વેચી લો અને થોડાનો ત્યાગ કરો, જે મજા આવે. તમારો અધિકાર છે ટૂંકમાં. ચલો તો પહેલા ક્વોન્ટિટી ગોતવી પડશે આપણે કે રાઇટ શેરની ક્વોન્ટિટી કેટલી. રાઇટ શેરની ક્વોન્ટિટી. ચલો ટોટલ બોલો પહેલા. ટોટલ કેટલા નંબર ઓફ શેર મળ્યા છે? 70,000. રાઇટ શેરનો રેશિયો કેટલો છે? 3:7. તો મને રાઇટ ની ક્વોન્ટિટી મળે પહેલા. તો મેક્સિમમ કેટલા સબસ્ક્રાઇબ કર્યું? પણ જરૂરી નથી બધા સબસ્ક્રાઇબ. દાખલા જો કેટલા સબસ્ક્રાઇબ કર્યા તો કે છે રજત સોલ્ડ 1/3. સોલ્ડ કરને કે 1/3 તો વધ્યા કેટલા? અને એમને 1/3 વેચીને કે વધ્યા કેટલા? 2/3. તો મારે એમ લખાય ગુણ્યા આમાંથી 2/3 સબસ્ક્રાઇબ કર્યા અને ગુણ્યા સબસ્ક્રાઇબ કરવા તો કઈ પ્રાઇસ સબસ્ક્રાઇબ થાય? 15 ના ભાવે સબસ્ક્રાઇબ થાય. તો અહીંયા કોસ્ટ એ મળે કે મને અહીંયા એક્ઝામ આવું નહીં બરાબર નીચે વ્યવસ્થિત લખવાનું. પણ આ તો આવડે છે એટલે લખી. પહેલાનો ગુણાકાર બોલો, પછી આનો ગુણાકાર એટલે ક્વોન્ટિટી મળે 20. અને કોસ્ટ જોતી એટલે આનો ગુણાકાર થાય 3. કારણ કે બે ટોપિક અલગ છે. ક્વોન્ટિટી પહેલા અલગ ગોતવી પડે પછી અમાઉન્ટ મળશે. એટલે આમ નો લખાય એક્ઝામ, આખો લખવો પડે. ચલો પછી શું થયું? તો વધારે કેટલા ઓલા 1/3 વેચી નાખે ને તો એ 1/3 એટલે કેટલા થાય? એ વેચાયનો શું કરવાનો? ચલો તો સિમ્પલ લખવાનો. કેટલા રૂપિયા મળશે? 10,000. કેટલા વેચ્યા? ઉમંગને વેચ્યા અને 2 રૂપિયા મળ્યા પર શેર. બોલો 10,000 ગુણ્યા 2 20,000. બરાબર ને? પાકો છે? નહીં, ખોટો છે. અહીંયા આવે બી ખરા, ના બી આવે. મોટા ભાગમાં કોઈ દી અહીંયા નહીં આવે. આપણે શીખ્યા હતા અને હંમેશા ટ્રાન્સફર બદલ ડાયરેક્ટ ટુ પી. બટ અહીંયા લખી બી શકાય. ડિવિડન્ડ વાળો ટોપિક નથી આ, રાઈટ વાળો ટોપિક છે. રાઈટ ના કેસમાં બી અહીંયા લખી શકાય. ક્યારે બી કહી દો કે જો આપણે આ જ્યારે શેર ખરીદે ને એમાં લખ્યું હોય બાજુમાં કે 16 રૂપિયાની અંદર કમ રાઈટ બેસિસ. કમ રાઈટ બેસિસ એટલે હું કમ ક્યુમ્યુલેટિવ, એનો મતલબ 16 રૂપિયામાં હું જે પે કરું છું આ 10,000 શેર ખરીદા એના જે 16 રૂપિયા પે કર્યા ને એ 16 રૂપિયામાં રાઈટ ખરીદવાના પણ અંદર રૂપિયા છે. તો રાઈટ નો કોસ્ટ આમાં ઓલરેડી આવી ગઈ. તો પછી હું વેચું તો એટલી કોસ્ટ મારે બાદ કરવી પડે. તો ક્યારે આ થિયરિકલ ટોપિક હતો, એક્ઝામમાં નહીં આવે. ક્યારે ક્વેશ્ચન નાખો થિયરીના ટોપિકમાં આવી શકે. હું બતાડું બી ખરા ક્યાં સુધી. ચલો રાઈટ સોલ્ડ કરો તો જનરલી ક્યાં લખી દેવાનું? ડાયરેક્ટ ક્રેડિટેડ ટુ અથવા ટ્રાન્સફર ટુ પીએટ. બટ એક અલ્ટરનેટિવ બી છે તમારામાં. રાઈટ તમે સોલ્ડ કર્યા છે એને ઇન્વેસ્ટમેન્ટ ખાતામાં જમા બાજુ કોસ્ટ કોલમમાં બી લખી શકાય, પણ સ્ટાર છે. ક્યારે લખી શકાય? જો તમે આ જે બે શેર છે ને ખરીદા છે એ કયા બેઝિસ ખરીદા હોય? કમ રાઈટ બેઝિસ, તો અધરવાઇઝ નહીં.
અને એક પણ દાખલામાં ક્યાંય લખ્યું છે? જો કમ રાઇટ બેસિસ લખ્યું છે ક્યાંય? નહીં, તો નહીં વાત કરો. સીધા ક્યાં જશે? પીએન. હવે આ થિયરી ક્યાં છે એવી સમજાય ગયો. આપણે મટીરીયલમાં છે ને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં બી છે. ચલો આવો આવો આવો. હું લખ્યું છે એમાં, હું લખ્યું ઘટાડો, કોસ્ટમાં ઘટાડો. કયા કયા ઘટાડવાના થાય? તો પહેલા લખ્યું if investment acquired on a come right basis. કયો બેસિસ હતો? come right basis. તો પછી કોસ્ટમાં ઘટાડો કરજે ભાઈ, એવું કહી દીધું આપણને. અને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં બી લખેલું જ છે. હમણાં આવશે ચાર્ટના ફોર્મમાં છેલ્લે હશે. શરૂઆત થઈ ને ત્યારે આખો કોસ્ટ હતો, ત્યાં તમને પાછું બતાવી દઉં. કેરિંગ અમાઉન્ટ, એને નીચે આ કોષ્ટક હતું. કોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એમાં રિડ્યુસ કરજો. if investment acquired on a come right basis. અને તમે ખરીદ્યા પછી જો ઇમિડિયેટલી રાઈટ બારા પડે અને એક્સ રેટ થાય, એટલે કે હવે અધિકાર નીકળે ગયો, રાઈટ શેર આપ્યા પછી, અને જો માર્કેટ વેલ્યુ તમારી કોસ્ટ કરતા ઘટી જાય તો એવા કેસમાંથી સેલ પ્રોસીડ, એટલે વેચવાથી, રાઈટ વેચવાથી પ્રોસીડ ટીલ કેરિંગ અમાઉન્ટ બીકમ ઇક્વલ ટુ માર્કેટ. અને લેસ કરવાથી શું થાય? તમારો જે ભાવ માર્કેટમાં ઘટી ગયો તો એટલા રૂપિયા તમે જમા કરશો તો તમારી આ કોસ્ટ બી માર્કેટ જેટલી થઈ જાય, એટલે ઘટાડો ધ્યાનમાં લેવાનો. તો આ થિયરિકલ ટોપિક હતો કે કોસ્ટમાંથી શું રિડ્યુસ થાય. તો બે યાદ રાખજો, નંબર ઓફ શેર વાળો ટોપિક હોય તો કોસ્ટ કોલમમાં બે ટોપિક આવી છે ઘટાડવા જમા બાજુ. એક તો ડિવિડન્ડ વાળો. કયો ડિવિડન્ડ? પ્રી એક્વિઝિશન ડિવિડન્ડ જે મળે એ અહીંયા લખતા, તો એ ઘટાડો થાય. બીજું શું ઘટાડો કરી શકાય? આવડવા કમ રાઈટ બેસિસ તમે ખરીદા હોય, એમાં બી પાછું ડિટેલમાં કીધું છે. કમ રાઈટ બેસિસ ખરીદા, જેવા રાઈટ શેર ઇશ્યુ થઈ જાય પછી જે નવી પ્રાઇસ આવે એક્સ રાઈટ પ્રાઇસ, ઈ જો તમારી કોસ્ટ કરતા ઓછી હોય, એ હોય કોસ્ટ, એટલે તમે ખરીદા એના કરતા ભાવ ઘટી ગયો તો જેટલો ભાવ ઘટ્યો એટલા રૂપિયા રાઈટ વેચવાથી જે આવ્યા ઈ તમે કોસ્ટ કોલમમાં ઘટાડી શકો. આવું આ થિયરી કે છે, આવું બોલું છું. જેવા એકાદ બે ચેપ્ટર પૂરા થાય ને લેવલ અપ જાય તમારું, અને જેવું લેવલ અપ જાય એટલે સમજાય હું હતું. અત્યારે ન ખબર પડે તો ગુજરાતીમાં સમજાવું છું, પછી પ્રેક્ટિસ થાય આગળ ઓટોમેટિક ખબર પડશે. ક્લિયર? ચલો ઓર આવ્યું. બીજું શું રિડ્યુસ થાય? બીજું શું રિડ્યુસ થાય? ડિવિડન્ડ રિસીવ ફોર રીએલ. ઓર શું રિડ્યુસ થાય? ઇન્વેસ્ટમેન્ટ નો. જો તમે ખરીદા હોય, કયા ડિબેન્ચર વાળો ટોપિક છે, ડિબેન્ચર વાળો. ડિબેન્ચર ના કેસમાં કમ ઇન્ટરેસ્ટ બેસિસ હોય તો ખરીદી કમ ઇન્ટરેસ્ટ તો ઇન્ટરેસ્ટ લેસ થાય. યાદ આવે છે? ઓકે. તો ઇન્ટરેસ્ટ રિસીવ ફોર પ્રી એક્વિઝિશન પીરિયડ, અથવા વેચો તમે તો વેચો ત્યારે કમ ઇન્ટરેસ્ટ બેસિસ હોય તો શું થાય? માઈનસ. એટલે ખરીદી હોય તો ભલે, વેચાણ હોય તો ભલે. કમ ઇન્ટરેસ્ટ હોય તો શું કરવું પડે? લેસ, એટલું ઘટાડવું પડે. ખરીદી હોય તો ભલે, વેચાણ હોય તો. તો આ બે ટોપિક હતા. આ જે લખ્યું કોના માટે હતું? ડિબેન્ચર બોન્ડ માટે હતું, જેમાં વ્યાજ હોય. આ બે ટોપિક શેના માટે હતા? શેર માટે હતા. તો શેરમાં બે વસ્તુ રિડ્યુસ થાય. ડિવિડન્ડ તો થાય જ, કયું? પછી પોસ્ટ નો થાય પાછું. બીજું કમ રાઈટ બેસિસ ખરીદા હોય તો એમાં પાછું ઓર ડિટેલમાં લખ્યું કે શેર બારા રાઈટ શેર બારા પડ્યા પછી એક્સ રાઈટ પ્રાઇસ, એટલે નવી માર્કેટ પ્રાઇસ આપણી કોસ્ટ કરતા ઘટી જાય તો જેટલી આપણી કોસ્ટ ઘટી ગઈ માર્કેટમાં, એટલે કે સેલ પ્રાઇસ ઘટી, એટલા રૂપિયા અહીંયા તમે લખી શકો, એની વધારે પાછળ. તો સેન્ટેન્સ એવું કંઈ કહે છે. ચલો હવે આગળ વધીએ ઓર પાછું. એટલે થિયરી આવી એટલે આપણે સમજી લીધું. ચલો 2 રૂપિયા ભાવે તો 20,000 અહીંયા નહીં લખાય. કેમ નો લખ્યા? 20 મને કોઈ કહી શકે? ક્યાંય દાખલા કીધું નથી. આ કમ રાઈટ બેસિસ ખરીદા થાય તો ડાયરેક્ટ ક્યાં ક્રેડિટ કરશો? પીએલ. તો થિયરીમાં હમણાં નીચે આન્સર આપ્યો છે. ઓકે, લો આ બી થઈ ગયો.
પછી કહે છે સબસ્ક્રાઇબ કર્યા રેસ્ટ ઓન 5 નવેમ્બર કીધું લખી દીધું સબસ્ક્રાઇબ કર્યા યુ આર એબલ તો વેચવાનો ટોપિક જ નથી તો બહુ સારું થયું આવા દાખલા ઇન્સ્ટિટ્યૂટ ભૂલથી તમને નહીં પૂછ્યું કારણ કે આપણે એટલા ભાગશાળી હોય કોઈ વાત કરો સિમ્પલ કરો સરવાળો કેટલા 90 લાખ 90,000 ચાલો 10 લાખ 12 લાખ 10,000 ચલો તો અહીંયા બીજું કઈ છે ને તો બેઠા ઘટશે બેલેન્સ 90,000 અને 12 લાખ 10,000 બેલેન્સ કેરી ડાઉન જો પછી ઓપનિંગ લખ્યું તો આ નહીં લખવાનું ખબર છે ને તો બે ક્લોઝિંગ લખવાનું જોઈ લો દાખલો બેલેન્સ આવી દીધી સીધી બરોબર 12 લાખ 10 બધાની ગણતરી દેખાડે તો ઓલો વેચાયનો જો રાઈટ શેર વેચાયનો હું તો આજે સોલ્ડ કર્યા રાઈટ એ ક્યાં લખ્યું છે 20,000 to be credited to statement and profit loss ચલો નવમો દાખલો કેટલા છે જોઈ લેવી હા છેલ્લો દાખલો હા પૂરું ગમે ત્યારે આવો છેલ્લે લખીને ચેપ્ટર મળે તમારે સમજવા પૂરું અને કેટલું મસ્ત લખ્યું એ બીજું રેફરન્સ આપ્યો છે હું the student are also advised તમને હું આપે છે એડવાઇસ અને તમે હું કહો છો સલાહની જરૂર નથી સલાહ તો refer full bare text of his study accounting for email આ full text નથી આમાં જે મેન ટોપિક હતા એ કવર કર્યા છે તમારે બહુ વધારે ડિટેલમાં જવું હોય તો ફૂલ ટેક્સ્ટ આવે આખા વર્ડ ટુ વર્ડ પેરા આવે આમાં શું આવે એટલે આખો પેરેગ્રાફ લખેલા આવે ફોર્મમાં કયા નંબર તમારો લો માં આવે ને સેક્શન આ સબ સેક્શન આ તેમાં એ ડિટેલમાં બધું લખેલું તો એવા પેરેગ્રાફને આપણે અહીંયા જરૂર નથી અને કોઈને જો જરૂર લાગતી હોય જરૂર તો અમે સલાહ આપીએ છીએ તમે સલાહ લેતા નથી ઓકે ચલો દાખલો જોઈ લઈએ એટલે આપણો આ પૂરો થાય ઇલુસ્ટ્રેશન નંબર 9 જો બહુ મોટો દાખલો છે ક્યાંક પહેલા હું કીધું ગમે ત્યારે આવો હોય તો બ્રોકરેજ વાળો ખાસ જોઈ લેવાનો એ જે ટ્રાન્ઝેક્શન માં કીધો નથી ને કાંઈ ફટફટ આમ જોઈ લેવાનું બરોબર બ્રોકરેજ એવું ક્યાંય દેખાય છે નહીં હું બનાવવાનું કે છે જો ઇન્વેસ્ટમેન્ટ ને તો આપણે એકવાર શીખ્યા હતા પીએનએલબી કેવું બનશે સરસ છે તો કરો સ્ટાર્ટ પહેલો ટોપિક 1/4 ના રોજ કોણ છે સુંદર કેટલા રૂપિયાના સુંદર છે 25,000 ઇક્વિટી શેર ઓફ એક્સ વાય બુક વેલ્યુ છે 15 રૂપિયા ચલો ઓપનિંગ બેલેન્સ મળી ગઈ તમને ફટાફટ નંબર ઓફ શેર અને કોસ્ટ ચલો ઓપનિંગ બેલેન્સ કેટલી છે 25,000 અને 15 રૂપિયાના ભાવે ગુણ્યા કરી દો 15 375 ચલો પછી કે છે દીઠ જોજો 20/6 ના રોજ પરચેઝ કર્યા અનધર 5,000 શેર કંપની પાસેથી અને કયા ભાવે 16 રૂપિયાના બ્રોકરેજ નો ટોપિક નથી તો સિમ્પલ પરચેઝ 5,000 અને 16 રૂપિયાનો ભાવ કરી દો ગુણ્યા 16 80,000 ચલો ધ્યાન આપતા ડિરેક્ટર ઓફ એક્સ લિમિટેડ અનાઉન્સ કર્યા બોનસ અને રાઈટ બોનસ બી ડિક્લેર કર્યું રાઈટ બી ડિક્લેર તો યાદ કરો કે હવે એવું કામ તો રાઈટ શેર વાળો ગણવી ત્યારે બોનસ એ ધ્યાનમાં લેવાનું પણ અધૂરું નો સમજા કે ડેટ જોવાની પેલા રાઈટ બાર પાડ્યા છે પેલા બોનસ છે જોવું પડે પ્લસ ઓર કહી દીધું નો ડિવિડન્ડ વોઝ પેએબલ ઓન ધીસ ઇશ્યુ જો નો કીધું ન તોય તમને ખબર હતી કેદી ખબર છે સર જો દાખલામાં કઈ કીધું ન હોય તો રાઈટ શેર અને બોનસ શેર ઉપર કોઈ દિવસ ફાઇનલ ડિવિડન્ડ ન મળે આવી થિયરી કઈ યાદ હા તો જો દાખલામાં તો બિચારાઓ કીધું છે ન કીધું ઘણા ગણો નહીં ગણવું
તકલીફ થઈ હોત. જો આટલું સેન્ટેન્સ કાઢી નાખે તો ઘણાને ખબર ન પડે કયા નંબર ઓફ શેર ઉપર ડિવિડન્ડ ગણો ન ગણો. ચલો તો કે છે બોનસ ની ડેટ જો, રાઈટ ની ડેટ જો. ચલો તો રાઈટ શેર વખતે બોનસ ધ્યાનમાં લો કે ન લો? હા, તો એ થિયરીમાં આપણે લખ્યું હતું કે બોનસ શેર ઇઝ ટેકન ઇન અ કેલ્ક્યુલેશન વાય ઇશ્યુ રાઈટ. પણ અહીંયા મેં કીધું અધૂરું ન સમજતા ડેટ બી કન્સિડર કરજો પહેલા. ચલો તો બોનસ પહેલા આવશે ભાઈ બોનસ. ગણો બોનસ. ચલો બોનસ કેટલા બેડા? 25 ને 5 30 અને બોનસ નો રેશિયો 1/6 5. કોસ્ટ 0. ચલો રાઈટ શેર બી આપ્યા છે તમને 3:7. ચલો રાઈટ શેર. ચલો તો હવે 25 5 ને 5 બોલો 35. બોનસ નો રાઈટ નો રેશિયો છે 3:7. તો મેક્સિમમ કેટલો જો હવે? મેક્સિમમ 15 સબસ્ક્રાઇબ થાય 15000. પણ આપણે કર્યું શું પછી જોયું. અને ખરીદવા હોય તો કયા ભાઈ? આ તારીખે 12 આપે, પછી લાસ્ટ ડેટ આપે કે આ તારીખ સુધીમાં રિપ્લાય આપજો, તમારે ખરીદવા છે કે વેચવા છે, શું કરવો છે. અને ખરીદવા હોય તો આટલી તારીખ સુધી પૈસા આપી દેજો. કીધું જો ડ્યુ ડેટ ફોર પેમેન્ટ. તો આ છેલ્લી તારીખ છે, 1 મહિનાનો ગેપ આપ્યો કે પૈસાનું અરેન્જ કરો, રાઈટ ખરીદવા ખરીદ લો. શેર હોલ્ડર વેર એન્ટાઇટલ્ડ ટુ ટ્રાન્સફર ધેર રાઈટ ફોરેન પાર્ટી. તો અમને ઓટોમેટિક ખબર જ છે. અકોર્ડિંગ ટુ સુંદરનો પાછો મત છે અને એના મુજબ 33.33 is entitled to શેખર for consideration to 2 રૂપિયા ભાવ વેચી નાખ્યા. ચલો કેટલા વેચી નાખ્યા? 33. 15000 ના 33.33%. આ 33.33 નો બોલ બંધ. 5000 વેચ્યા અને કયા ભાવ વેચ્યા? તો શેખર 5 મળ્યા કેટલા? અને આનું લખવાનું હું કરશો 10000 ડાયરેક્ટલી ક્રેડિટેડ ટુ પીએમ બીકોઝ આપણે નો ઇન્કમ ની કોલમ બનાવી નથી. નંબર ઓફ શેર અને કોસ્ટ તો 10 ના જાય. ચલો ધ્યાન આફ્ટર વધ્યા કેટલા? તો કે છે on entitlement to consideration રૂપિયા 2 પર શેર. ચલો તો કેટલા વધ્યા આવે? 66.67 નો બીજો મતલબ શું થાય? 2/6. તો 2/3 લખો એટલે શું થાય? સબસ્ક્રાઇબ કરવા કયા ભાવે સબસ્ક્રાઇબ થાય? 15 ગુણ્યા 15 1,50,000. ક્વોન્ટિટી બોલું તો ક્વોન્ટિટી બોલું 10,000. થવાકી નોટ મેં અહીંયા બનાવી દીધી. ચલો પછી હું થયું ડિવિડન્ડ ફોર ધ કયા સમયનો ડિવિડન્ડ છે? અને અત્યારે ડેટ તો છેલ્લી તો આ ડેટ વહી ગઈ તો 30/9/2001. તો એનો મતલબ આ ગયા વર્ષનો ડિવિડન્ડ છે 31/3/2001. એટલે ગયા આ વર્ષ ચાલુ થયું હોય 1/4/2001 તો પૂરું ક્યારે થાય? 31/3/2002. આ કંપનીનું વર્ષ હોય. આપણું વર્ષ કયું? જેની બુકમાં જર્નલ લખો છો તો એનો વર્ષ જાન્યુઆરી વાળું હોઈ શકે. તો આપણે તો જો કંપનીએ ડિવિડન્ડ કયા સમયનો આપ્યો? કંપની એના પ્રમાણે આપે, આપણા વાર્ષિક હિસાબ પ્રમાણે નો આપે. તો કંપની માટે આ વર્ષ હશે 31/3 અને કેટલા ટકાનો રેટ કીધો? ડિક્લેર બાય એક્સ. એટલે કંપનીએ આ વર્ષના અંતનું ડિવિડન્ડ આપ્યું. એન રિસીવ બાય સુંદરને મળ્યું ક્યારે? 31/10/2001. ચલો પણ ક્વેશ્ચન કેટલા રૂપિયા તમને ડિવિડન્ડ મળશે? અને એક તો બહુ સારું કહ્યું કહી દીધું આ લોકોએ. હું જો ડિવિડન્ડ ફોર ધ શેર એક્વાયર્ડ બાય હિમ. ક્રીમ નથી, ખાલી બાય હિમ. કઈ તારીખે? 20. એટલે જો આ સેકન્ડ વાળા આ જે ખરીદાતા એના ઉપર ડિવિડન્ડ મળશે એ એડજસ્ટ કરજો. ક્યાં? અગેન્સ્ટ કોસ્ટ ઓફ. એટલે અહીંયા લખતા આપણે જમા બાજુ નો કીધું તો આપણને ખબર છે પ્રી એક્વિઝિશન ડિવિડન્ડ ક્યાં લખાય? કોસ્ટ પર. અને પોસ્ટ એક્વિઝિશન P&L અથવા તો અહીંયા જો ડિવિડન્ડ ની કોલમ બનાવતા હોય તો ડિવિડન્ડ ની કોલમમાં.
યાદ આવ્યું ક્યાં ક્યાં? ચલો તો ગણતરી બજાડવી પડશે. પેલા ડિવિડન્ડ કેટલું મળ્યું ટોટલ? ચલો તો ડિવિડન્ડ ની ગણતરી. ચલો ઓપનિંગ બેલેન્સ કેટલી હતી? 25,000 અને ફેસ વેલ્યુ એક ની કેટલી છે? 10. તો 25,000 ગુણ્યા 10 2.5 લાખ એના 20%. તો 50,000 તો મારી ઇન્કમ છે, આ પોસ્ટ એક્વિઝિશન છે. આ ક્યાં જશે? તો જો ઇન્કમ ડિવિડન્ડ કોલમ બને તો ત્યાં નથી બને તો ડાયરેક્ટ ક્રેડિટેડ ટુ પીએલ માં ક્રેડિટ કરી દેશું. ચલો પછી ઓલા ખરીદ્યા કેટલા? 5,000. ફેસ વેલ્યુ પ્રમાણે 50. આના ઉપર 20% મળ્યા. અને આ કયો ડિવિડન્ડ છે? પ્રી એક્વિઝિશન ડિવિડન્ડ. આ પીએલ માં નો જાય. આ ક્યાં જશે? કોસ્ટ કોલમ. પણ કોસ્ટ કોલમ તો બે બાજુ છે. કોસ્ટ કોલમ માં ક્રેડિટ. ટોટલ મળ્યા છે 7. હવે આના ઉપર બે ઉપર ગણવાનું નહીં. આ તો આપ્યું છે એક્ઝામમાં નહીં આપ્યું, ધ્યાન રાખવું પડશે. તો મેં જે મટીરીયલ બનાવ્યું એમાં બધું કવર કરી દીધું છે કે આટલા આટલા ટોપિક તમારા આવશે. તો એ ધ્યાનમાં એટલે છેલ્લે દિવસે જ્યારે તમે છેલ્લો દિવસ હોય તો પેલા મટીરીયલ મારું વાંચનામાં એમાં થિયરીના જે ટોપિક છે ને ખાસ, અને પછી ગણવા બેસો એટલે તમારા ભૂલ પડવાના ચાન્સીસ ઘટી જાય. બધા પોઈન્ટ યાદ આવી જશે. ચલો આ બી થઈ ગયું. હવે હું કર્યું પછી કહે છે 15/11 ના રોજ સુંદરે સોલ્ડ કરી 25,000 ઇક્વિટી છે એટ અ પ્રીમિયમ ઓફ 5 રૂપિયા પર શેર. તો તમને કઈ યાદ આવે તો ઇન્ટરેસ્ટ હોય, ડિવિડન્ડ હોય, ડિસ્કાઉન્ટ હોય, એ પ્રીમિયમ હોય, ઓલવેઝ કઈ વેલ્યુ પર ગણાય? ફેસ વેલ્યુ પર. કઈ કીધું ન તો ફેસ વેલ્યુ પર ગણાય. એકની ફેસ વેલ્યુ કેટલી છે? પણ 5 રૂપિયા પ્રીમિયમ એટલે કેટલા મેચ? 15. તો સીધી રીતે ન કીધું 15. બોલે તો 5 રૂપિયા પ્રીમિયમ. હવે તમે ખરીદી બે અલગ અલગ રૂપિયાની છે. જો તો ઓપનિંગ કેટલા ભાવના છે? આ ખરીદા કયા ભાવના? આ ખરીદાય કયા ભાવના છે? આ તો મફતના ભાવના છે. તો પ્રીમિયમ 5 રૂપિયા ક્યાંથી ગણો? 15 ઉપર ગણો, 16 ઉપર ગણો કે બીજી કોઈ ફેસ? તો કઈ કીધું નથી વેલ્યુ ઉપર ફેસ વેલ્યુ. હા આપણે કીધું હોય કે તમારે જે ખરીદી કરી હતી છેલ્લે એના ઉપર 5 રૂપિયા પ્રીમિયમ. તો છેલ્લી ખરીદી કયા ભાવે થઈ હતી જોવાની? 15. છેલ્લી ખરીદી આ છે તો આના ઉપર નહીં આવે, પણ એવું મોટા ભાગે આવશે. છતાં બી જોઈએ. ચલો વેચા ચાલ બોલો. ક્વોન્ટિટી 25,000. 5 રૂપિયા પ્રીમિયમ 25,000 ગુણ્યા 15 બોલો 3 લાખ. આ તો વાંધો નહીં, મને પ્રોફિટ લોસ ગોતવો પડશે ને. એક બીજું મારે લખવાના બાકી છે 10,000 ડિવિડન્ડના. પ્રી એક્વિઝિશન. ચલો કોસ્ટ ગોતો ભાઈ. કોસ્ટ કઈ કીધું છે? કઈ મેથડ ફોલો કરો? હંમેશા એવરેજ મેથડ લે કાપો. ચલો તો આનો સરવાળો પેલા 25, 5 ને 10 45. આમાંથી વેચા કેટલા? 25. ચલો 45 ની પડતર કેટલી? લેવાનો સરવાળો 1 2 3 આટલો જો 1 2 3 6,05,000. અને યાદ કરો હંમેશા અલગથી લખતો કાંઈ નહીં, મેન્શન એરો કરીને કરતો ભૂલાય નહીં. એટલે હું પ્રી એક્વિઝિશન ડિવિડન્ડ પણ લેસ કરવાનો 10,000. હવે બોલો પડતર 3,05,554. ચલો 56. તો પોઝિટિવ જવાબ આવે 44,400. પોઝિટિવ જવાબ આવે તો પ્રોફિટ ઓન સેલ. પ્રોફિટ ઓન સેલ એટલે 44,44. પ્રોફિટ ઓન સેલ. પ્રોફિટ ઓન સેલ નથી લખો તો સીધું પીએમ. બધા ક્વેશ્ચન પૂરા. અહીંયા સુધી હતો દાખલો પૂરો ક્લિયર. હા પહેલા આટલું તો લખવું પડશે ને. ચલો આનો સરવાળો હમણાં જ કર્યો 30 થાય. આનો બી સરવાળો હમણાં જ કર્યો
6,05,000 અને એમાં 44 ઉમેર લો. 6 49 400. 6 49 444 લાવા ઘટશે. 6 49 444 અહીંયા 45 માંથી બીજી ગેડા 25 બેલેન્સ કેરી ડાઉન અથવા ક્રોસ બેલેન્સ. પણ આ સીધું નહીં લખવાનું ખબર છે ને, છેલ્લે જોવાનું ડેટ પ્રમાણે. ચલો પૂરો પીએનએલ ખાતે બનાવવાનું કીધું છે તો એક તો મને બે ઇન્કમ થાય, એક તો ડિવિડન્ડ ની આવે પોસ્ટ એક્વિઝિશન. એવું કેટલું હતું પોસ્ટ એક્વિઝિશન 50. પછી ઓલા રાઈટ સોલ્ડ કર્યા હતા આયરા 10,000 રાઈટ સોલ્ડ 10,000 અને આપણે શેર વેચાનો પ્રોફિટ ઓન શેર 44 4 સરવાળો અને નેટ પ્રોફિટ 1,04,000 જોઈ લો આન્સર. આ ડિવિડન્ડ લખ્યું કે આ પહેલાનો શેર એટલે ત્યાં ગયું પ્રી એક્વિઝિશન. આ તમારે કોસ્ટ આ પ્રોફિટ ઓન જો હું લખ્યું હવે પ્રોફિટ ઓન સેલ પીએનએલ નો લખ્યું. મેં કહ્યું બે માં જે લખ્યું યાર વેચવાથી જે આવ્યા છેલ્લે બેલેન્સ કાઢી બેલેન્સ અને આપણે પીએનએલ ખાતું બનાવ્યું. પ્રોફિટ આવ્યો ઈ સેલ ઓફ રાઈટ ડિવિડન્ડ સરવાળો કરીને નેટ પ્રોફિટ બતાડી દીધો. સમજાઈ ગયો પોઈન્ટ? તો 9 ક્વેશ્ચન આપ્યા હતા. આ 9 આપણે અહીંયા કરી દીધા. હવે તમારે ટેસ્ટ યોર નોલેજ, કેટલી તમને શું છે સમજણ નોલેજ છે એની ટેસ્ટ લેવાની છે. તો હવે આના માટે હું એક પહેલા ઈ કાલે શીખવાડીશ, એક હોમવર્ક આપું છું. પાછળ સિનારિયો બેઝ ક્વેશ્ચન એવું લખ્યું છે 9 10 11 12 13 14 15 આટલા છે. હવે ધ્યાનથી આપણો લાગશે એટલું બધું છે પણ ઘરે જઈને જોવે ત્યારે ખબર પડે ત્રણ તો બેઠા નહીં છે, આગળ પતા નહીં. ઓકે, તો આપણે પહેલા બધા એક કારણે જેમ કે જો બતાડી દો એટલે ખબર પડે શું છે. જો તો ઓહો કરવા મળ્યા 1 મિનિટનો પોઈન્ટ હતો એટલે ભાડાનું શેર છે માણસ. પછી ઓલો શોર્ટ ટર્મ માંથી લોંગ ટર્મ માં ગયા, બે થિયરીના ટોપિક હતા. થઈ ગયું ઈસી સીધું બે નીકળી ગયા 15 માંથી સીધા. એટલે હવે પાછો કયો છે જો આવડાવી એ દાખલો છે. એક દાખલો આ મેન છે તમારે, બાકી નોર્મલ છે. જોઈ લો પહેલા આ બે જે છે ને એના જેવા છે 11 અને 12 આ બે મેન છે. આપણે આગળ જોયું એના જેવો બોનસ વાળા અને રાઈટ શેર વાળા. તો મને આ બેઝિક દાખલો આગળ પહેલા શીખવાડી કે એટલા પછી એટલા હતા અને એટલા હતા. તો મારે ખાલી પહેલા બે દાખલા ગણિત કાલે લેતા આવશે 11 અને 12. આ બે દાખલા કાલે ગણિત મારે છે. એમાં કઈ ડાઉટ વેરિએશન પહેલા સોલ્વ કરશું. ડાઉટ વેરી નહીં હોય તો નવો ચેપ્ટર સ્ટાર્ટ થાય અને ઓર પછી બે એક્સ્ટ્રા ક્વેશ્ચન જોઈશું.